₹2.5 મજૂરીએ જતા. સબજેલ જ્યારે બનતી ને ત્યારની વાત કરું તમને. ₹2.5 મમ્મીના અને ₹2.5 પપ્પાના. આ વખતે હું તો હયાત નહોતો ત્યારે તો, પણ એમ વાત કરે પપ્પા મમ્મી એ ચર્ચા કરતા હોય કે બાપા કહે કે હું અહીંયા ₹2.5 મજૂરી કરી છે અને આ સબજેલ બનતી ને ત્યારે અમે અહીંયા આવતા અને હું કડિયા કામ કરતો અને તારી મમ્મી તગારા વેચતી ઈંટો માથે લઈ અને ત્યાં મજૂરીએ જતા. એક મહાદેવનગર કરીને છે અહીંયા મકાન હતું, તે ભાડે રાખ્યું, ₹1500 ભાડું. અને એક શ્રીરામ ટ્રેડર્સ કરીને અહીંયા LB રોડ પર અહીંયા મકાન છે અને ટ્રેડર્સની દુકાન છે હોલસેલની અનાજની, અને એ ફરસાણ વેચતા. એટલે હું ત્યાં નોકરીએ લાગ્યો. ત્યાં મારે શું ચલાવવાનું? ટેમ્પો ચલાવવાનું. તો ખાવાના ક્યાંથી લાવવાના? એટલે ખાવાના સંઘર્ષમાં તમને કહી દઉં, કોઈક વાર અમે પેલા બટરને ટોસ્ટ આવતા ને પાણી બોળીને બી ખાધેલા છે. અંદર પીડા થાય છે. હા. પગાર લેવા ભાડું લેવા માલિક આવતા ને, હું ઘરેથી જતો રહેતો રીતસર પાછલા દરવાજેથી. પછી કહે છે કે બાદ ઘરે નથી એટલે 2 મહિનાનું ભેગું આપ્યું એમ કરીને વળી પાછા કંઈ અનાજ ભરવાનું હોય, ખાવાનું ભરવાનું. અહીંયાથી ઘરેથી ફાધરે જ્યારે કાઢ્યો ને તે મેં કચરાના ટ્રેક્ટરમાં મારો સામાન ફેરવેલો હતો. કાળુ મામા છે મારા, કોળી પટેલ છે, મારી મધરને બેન કે કાયમ રાખડી બાંધતા. એમણે મને ₹15,000 આપેલા. પછી ગંભીરભાઈ ડોડિયા કરીને છે, એણે મને ₹20,000 આપેલા. આ 2 વ્યક્તિ એવી છે. અને મારા શેઠ જ્યાં હું નોકરી કરતો હતો એણે મને 20,000, નરેન્દ્રભાઈ કરીને હતા, એણે ₹20,000 આપ્યા. 20, 20, 40 અને 15, ₹55,000ની મેં ₹10,000 ડિપોઝિટ આપી, ₹1,000 મહિને ભાડું ભરવાનું, ફ્રીજ લાવ્યો, નાનું મોટું કામ કર્યું અને ડેરીની શરૂઆત ના. એક વ્યક્તિ તો કેવું થયું, પેપરમાં નોટિસ આવી કે એનું મકાન વેચી દેવાનું છે. બેંકમાં લોન લીધી નથી. તમારે જેવો મિત્ર બાજુમાં બેઠેલો હતો કારણ કે તમારા મિત્રનું મકાન જો હરાજીમાં જાય છે ને, એને મજાક ઉડાવી. મેં કોનું? કે આ વ્યક્તિનું મકાન હરાજીમાં દઈ દેવાનું છે. ત્યારે મને સંતોષ ક્યારે થયો? મારા ભાગીદારને બોલાવ્યા, કેટલા પૈસા છે? કે ₹15 લાખ. અત્યારે જ જાઓ બેંકમાં ભરી દો. એની ફાઇલ લઈ લીધી, સાંજે ઘરે ગયો. હાલે ખુશી, અને આ ખુશીના આનંદ છે કારણ કે જે વ્યક્તિએ મને મદદ કરી એનું મેં ઋણ ચૂકવ્યું. બધી તે દિવસે મારથી તો ઋણ ના ચૂકવાય કારણ કે તે દિવસે મારી પાસે કશું હતું જ નહીં. નમસ્કાર, હું દિનેશ સિંધાવ. વિશેષ વિથ દિનેશમાં ફરી તમારું એકવાર સ્વાગત છે. આજે એક વિશેષ વ્યક્તિને મળવું છે. મને એવા લોકોના ઇન્ટરવ્યૂ કરવાનું વધારે ગમે છે કે જે માણસે સંઘર્ષ કર્યો હોય અને સફળતા મેળવી હોય, અને એ સંઘર્ષ પછીની સફળતા ખૂબ મીઠી લાગે છે. તમે જોઈ છે આ કઈ કાર છે? કારનું નામ બોલવાની જરૂર નથી, ખૂબ મોંઘી કાર છે. પણ આ કારમાંથી જે વ્યક્તિ ઉતરવાના છે એ વ્યક્તિએ વર્ષો પહેલાં આ જ સુરતમાં ટેમ્પો રિક્ષા ચલાવેલી અને અહીંયા સુધીની અમને સફર ખેડી છે. આવી તો અનેક કાર એ ખરીદી શકે એવી સંપત્તિ ભગવાને આપી છે અને સંપત્તિનો સદુપયોગ પણ કરે છે. કોણ છે એ હું તમને કહેવાનો છું, પણ આપણે એમને નીચે ઉતારીશું ગાડીમાંથી કારણ કે આ માણસ જમીન સાથે જોડાયેલો છે. ગાડીમાં તો કદાચ એમને વ્યવસ્થાના ભાગરૂપે બેસવું પડે છે એટલે બેસે છે. એમને તો મને લાગે છે ટેમ્પો બહુ યાદ આવતો હશે. બીજી બે મિત્રો, વિજયભાઈ ભરવાડ છે. આમ તો વિજયભાઈને કોણ નથી ઓળખતું, કારણ કે તમારા સુધી જો મારો વિડીયો પહેલી વાર આવતો હોય અને મારું જે ઓડિયન્સ છે એના માટે કદાચ વિજયભાઈ અજાણ્યા હોઈ શકે, પણ ભરવાડ સમાજ આખો ઓળખે છે, સર્વ સમાજ ઓળખે છે. એમાં બધા જ સમાજના લોકો આવે છે, દરેક કોમ આવે છે. આખા ગુજરાતમાં ઘણા બધા શહેરમાં એમની ઓળખાણ છે. કઈ ઓળખાણ છે બધી વાત આપણે કરવાના છીએ. ગોકુળ ડેવલપર્સના તેઓ ફાઉન્ડર છે. પણ મેં વિજયભાઈ એવું કહ્યું છે કે ગાડીમાંથી જે વ્યક્તિ ઉતરવાનો છે ને,
આ ગાડી કરતાં ટેમ્પો બહુ વાલો લાગતો હશે. હા 100%. કારણ કે તે દિવસે તો જે ના હોય ને એની પાસે કંઈ મળે ને તો ટેમ્પો બહુ સારો લાગતો હતો. એટલે ટેમ્પા સાથે રહે ને તો આપણને યાદ આવે કે ભાઈ ટેમ્પો ચેલવો છે, એટલે લોકોને ત્યાંથી શરૂઆત જોડાયેલી રહેવાની બરાબર પડે. મિત્રો તમે પણ અમારી સાથે જોડાયેલા રહો ને અમારો ઇન્ટરવ્યુનો ટેમ્પો જળવાઈ રહે. ટેમ્પો જળવાઈ એના રહે. માટે અમે અત્યારે કશું જ નહીં કહીએ કે ક્યારે ટેમ્પો ચલાવ્યો, શું કામ ચલાવ્યો. આપણે બીજી બી ઓફિસમાં જઈએ, તમારી ચાલો કોર્પોરેટ ઓફિસમાં આવ્યા છીએ. આવો. મિત્રો ગોકુલ ડેવલપર્સની કોર્પોરેટ ઓફિસમાં આવ્યા છીએ. સંઘર્ષની આખી વાત સાંભળવી છે, સમજવી છે. આપણે તમારી ઓફિસમાં આવી ગયા હા છીએ. હા મારી ગોકુલ ગોકુલ ફોર્મ છે મારી. તમને કેવું લાગે જરા જુઓ ત્યારે? કાયમ અતિ આનંદ કેમ થાય, સવારથી ચાલુ થાય ને કંઈક આપણી કામની જે પ્રવૃત્તિઓ જે રહી ને ત્યાંથી તમને એમ ગોકુલ એટલે હું કૃષ્ણ ભગવાન વતી ભગવાન, હા ગોકુલ એટલે ભગવાન, કૃષ્ણ ભગવાનને યાદ કરીએ. આમ તો અમે એના વંશજ કહેવાઈએ, કારણ કે ભરવાડ એટલે કૃષ્ણ ભગવાન અમારા વંશજમાં થાય એવું સમજી. અને ગોકુલ એટલે ભગવાન આપણું કામ કરે હંમેશા. કોઈ પણ વસ્તુમાં આપણે પહેરાઈએ એટલે ભગવાન આપણા કામમાં જોડાય, એના નામે જ અમે ગોકુલ ડેવલપર્સ રાખેલું છે આ વસ્તુ. અને શા માટે ગોકુલ અને મારી કંપની શું એ પછી આપણે વાત કરીશું તમતાર. વિજયભાઈને ખબર પડી ગઈ તમારા ઇન્ટરવ્યુ કદાચ વધારે જોયા લાગે. હા ઇન્ટરવ્યુ 100% બધા જોયા તમારા. શરૂઆતમાં કશું નથી કેવું, પણ મને આ પહેલું તો જ્યારે હું એન્ટર થયો ને હા એટલે એક તો સરદારને મેં જોયા છે, તિરંગો પણ છે, હમ અને આ વાક્ય મને બહુ ગમ્યું. આ વાક્ય વિશે વાત કરો ને પછી આપણે ઘણી બધી વાતો ઓફિસમાં કરીએ. તિરંગો એટલે છે દેશ સર્વપ્રથમ. આ એક સૂત્ર છે મારું. મારા કોઈ સુવિચાર હોય કે મારું જે કંઈક પોસ્ટર બનતું હોય ને તેમાં લખાય કે દેશ સર્વપ્રથમ, બાકી બધું પછી. સરદાર સાહેબ તો તમને હવે મારે કહેવું જ ના પડે, મક્કમ મનોબળ એમ કે મક્કમ મનોબળ વ્યક્તિ. એટલે આપણે એને જોઈએ કે ભાઈ આપણે કોઈ પણ કાર્ય કરવું છે તે મક્કમતાથી કરો અને સરદારને જોઈ લો એટલે આપણું કામ પતી જાય. નિશ્ચિત પક્રમ હતે, ધારેલું કામ પૂરું જ કરવાનું એમ. આ એનો શબ્દનો ગુજરાતી તમને અનુવાદ મેં કર્યું. એટલે એને જુઓ નિશ્ચિત આપણે કયું કામ લીધું હાથમાં તે પૂર્ણ કરવાનું છે, એનો આ અર્થ થાય છે. એટલે હું અહીંયાથી જ શરૂઆત કરું. મારી સવારથી આવું એટલે પહેલાં દેશને જોઉં, સરદાર સાહેબની મૂર્તિને મક્કમતાથી જોઉં, ભગવાનને જોઈ લો ગોકુલને, અને પછી નિર્ણય કરી લઈએ કે આ નિર્ણય કરવાનો છે અને આપણે ત્યાંથી શરૂઆત કરીએ. અને તમે યાદ રાખો, યાદ રાખીએ રોજ ડેઈલી. બિલકુલ. તો મિત્રો ઇન્ટરવ્યુ અહીંયા નથી પૂરું કરવું અમારે. ઇન્ટરવ્યુ આપણે જે ઉપર હું માનું છું કે વિજયભાઈ લિફ્ટનો ઉપયોગ નહીં જ કરતા હોય, આજે કરવા પણ નથી દેવો. કારણ કે આપણે જે સીડી ચડ્યા છે ને વિજયભાઈ, તમે જે સીડી ચડ્યા ને અત્યાર સુધીમાં, આ તો ઠીક છે આપણે બીજા ત્રીજા ફ્લોર ઉપર પહોંચી જઈશું, પણ તમારા આટલા વર્ષોમાં તમે ઘણા બધા પગથિયા ચડીને અહીંયા સુધી પહોંચ્યા છો. એ આખી સફર સમજવી છે તો આપણે લિફ્ટનો ઉપયોગ કરવો નથી. કારણ કે ભગવાને તમને લિફ્ટ આપી હશે જે તે સમયે, ભગવાને સીડી ચડવાની શરૂઆત તમે કરી હશે. પગથિયા ચડ્યા છે ત્યાં જ અહીંયા પહોંચ્યા છે, આપણે સીડી પર જ ચડીએ. આવો વિજયભાઈની ઓફિસમાં જઈ રહ્યા છીએ. એક સમયે કદાચ કોઈની જગ્યાએ બેસવા જવું હોય ને તો પણ કદાચ લોકોને સમય નહીં હોય, કારણ કે વિજયભાઈ ત્યારે લોકોની દ્રષ્ટિએ નાના હતા. બીજી હું અહીંયા એટલા માટે રોકું છું, જ્યારે આપણે ઉપર જઈએ છીએ તમે જોયું કે તમને છે ને વાક્યો બધા લખ્યા છે, મને લાગે તમારી નજર સામે બધા વાક્યો હોવા જોઈએ. રોજ ડેલી હોવો જોઈએ. કોઈની સાથે ઈર્ષા નથી, કોઈની સાથે સ્પર્ધા નથી, મારી પોતાની મંજિલો અને મારી પોતાની દોડ છે. શું કહેવા માંગો છો? જો કોઈની સ્પર્ધા ઈર્ષા કરવી નહીં. ઈર્ષા દીપકની જેમ કરો. દીપક બળે છે ને આપણો જે દીવો સળગે છે, પ્રકાશ આપે છે, દીવાની પાછળ ભલે અંધારું હોય પણ એનો પ્રકાશ મળે છે ને લોકોને. એમ ઈર્ષા નહીં કરવાની. તમારી લીટી લાંબી કરવાની. હું એક મારી ફોર્માલિટી એક જ છે કે હું મારી લીટી લાંબી કરું. હું કોઈની ટૂંકી કરવી અને કોઈની ઈર્ષા કરવી મારા સ્વભાવમાં જ નથી. એટલે મને આ સુવિચારો કાયમ મગજ મારે તમારી ઈર્ષા ના કરવી જોઈએ. એમ તમે આવડો મોટો સમંદર છે, ગમે આ લોટો ભરો કમાઈ લઈશું આપણે. આપણી ઓફિસમાં આવી ગયા છીએ હવે. આલિશાન ઓફિસ હા છે, હવે ઉપરવાળાની દયા છે અને મહેનત છે આપણી. એક તો સૌથી કે સવારે 5:30થી ઉઠીને જે ચાલુ કરીએ છીએ અને રાતે 8 વાગ્યા સુધીની સતત 5:30 ઉઠો છો? ડેલી 5:30-6 વાગે ઉઠી જ જવાનું અને રૂટીન પ્રક્રિયા ચાલુ છે. હા ધ્યાન યોગ કરું છું અને 7 કિલોમીટર ડેલી ચાલવાનું છે, એ ચાલુ છે રોજ. આવો સૌથી પહેલાં હું આવું છું એટલે આ ભગવાનને પગે લાગીએ છીએ અહીંયા મારા. અંદર આવો. અને અમારા કુળદેવી છે, અમારા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને તમામ ભગવાન. એટલે સવારે આવીને અહીંયા જેટલા શ્લોક છે તેટલા શ્લોક ઘરે બી બોલીએ છીએ અને અહીંયા ઘરે સામૂહિક પ્રાર્થના ફેમિલી સાથે કરીએ છીએ. પણ હવે ઓફિસે આવી ગયા પછી હું આ સવારમાં પ્રાર્થના ભગવાન ડેલી બધા છોકરા હોય તો છોકરા, વાઈફ હોય તો વાઈફ, બધા સાથે બેસીને જ પ્રાર્થના કરીએ. એક જ વખત કે સાંજે પણ પ્રયત્ન કરો? સાંજે હું નથી કરતા. અમે સવારમાં ડેલી ઘરના વાઈફ જે મેમ્બરો છે તે સાંજે બી કરે. હું ત્યાં સવારમાં બધા સાથે જ કરવાનું.
એટલે દુનિયાદારીની તમારી શરૂઆત અહીંયા થાય અહીંયાથી શરૂઆત પેલા દુનિયાનો જે બાપ છે હા માં છે. તો તમે તમારી જે ડેઈલી તમે ટૂંકમાં જે દર્શન કરો છો એ કરી લો. હા ડેઈલી કરું. અને જો આ શ્લોક ત્યાં પાછળ લખેલો છે, ગણપતિ દાદાનો શ્લોક છે. મારા ઈષ્ટદેવ અને મારા કુળદેવી સૌથી મારી પર એની જો કૃપા હોય ને, મારી આ નાની ઉંમરમાં આટલી જો કૃપા કરી હોય તો એને હંમેશા હું આને સવારમાં ઉઠીને પહેલા ધ્યાન એનું ધરું છું. ઈષ્ટદેવ અને કુળદેવી ના લોકો વિડીયો તો જોવે જ છે, પણ નામ બંને ના બોલી જાવ તમે. મારા કૃષ્ણ ભગવાન મારા ઈષ્ટદેવ છે, મારા કુળદેવી મોમાઈ માતા છે, અને મારું મૂળ ગામ બળિયાદ છે. ઓકે મિત્રો, ધીમે ધીમે રિવીલ કરીએ છીએ કે મૂળ ગામ કયું છે અને ક્યાં એમને પહોંચવું છે. તમે દર્શન કરી લો. જય. હું તમને થોડીક સ્પેસ આપું છું, તમારું નિરાતે દરરોજ જે રીતે દર્શન કરો છો. ભગવાન સાથેનો જે સંવાદ છે ને એ અંગત અને નિજી હોય છે, પણ સફળ લોકોને પૂછી શકાય. કારણ કે સફળતાને સિક્રેટ જ્યારે અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો અહીંયા પણ કંઈક એનું કારણ મળી જાય. શું વાત કરો છો અથવા શું કહો છો તમે? કુદરતને સૌને સારું કરવાનું કહું. એક તો હું કોઈ દિવસ મારા માટે માંગતો નથી. હું એમ કહું ભગવાન સૌનું સારું કરજો એમ. એમાં આપણે આવી જ જવાના છીએ કાયમ. અને કુદરતને મેં જોયું છે, જોજો એ કુદરત આપણા ઈષ્ટદેવ છે કે આપણી માતાજી છે, એ હંમેશા પોતાના આપણે મા કેમ આપણા દીકરાનું સારું કરતી હોય, કોઈ દિવસ ખરાબ ઈચ્છે જ નહીં. અને શ્રદ્ધા જેવી ઘણા લોકો મનમાં રાખે, પણ હું એક જ ઈષ્ટદેવને કહું તે મારી પર જે કૃપા વરસાવી છે તે કૃપા કાયમ માતાજી રાખજે મારી પર. અને કૃષ્ણ ભગવાન એક જ કહે છે કે મારા સમાજ, મારું કુળ, મારો આજે જે મારા દેશ પ્રત્યેની જે ભાવના પ્રત્યેની જે પ્રગટ કરતા હોય એને ડેલી જે પ્રાર્થનામાં મારી રૂટીન છે તે હું અહીંયા ચર્ચા કરું. બીજું એ પણ મારે અહીંયા પણ પાછા ભગવાન છે, હા કૃષ્ણ પણ છે. સમજવું છે પૈસાદાર લોકો જયારે આમ ભગવાનને મળે, પૂજા કરે એટલે પૈસાની માગણી કરે. બીજાની પ્રત્યે તો હું કઈ કહેતો નથી તમને, પણ મેં કોઈ દિવસ ભગવાન પાસે પૈસા નથી માંગતા, પણ મેં ઈચ્છા કરતા તે મને વધારે આપ્યું છે તો હું એનો આભાર કાયમ માનું. હું કાયમ આભાર વ્યક્ત કરું કે મારી લાયકાત કરતા પણ તે મને વધારે આપ્યું છે તો તારો આભાર છે. એટલે હું એવું માનું છું કે એવું કહી દેવાનું, કારણ કે મને લાગે આપણે માગશું ને તો આપણી લિમિટેશન આવશે. હા, બ્લેન્ક ચેક લઈને બેઠા છે. તમારે ખાલી કહેવાનું છે કે તમે યોગ્ય લાગે રકમ ભરજે, રકમ ભરજે, પણ એ આપી જ દે. તમારા કાર્યો છે, તમારી લગન છે, તમારી મહેનત છે, અને બીજું તમારા કર્મ છે. કર્મને આધીન જ આપવાનો છે આપણને. તમે જે પણ કર્મ કરશો, તમે કે હું કોઈ પણ, એને જે લાયકાત હશે તે આપણને આપવાનો જ છે. એને માંગવા જવાની જરૂર ના રહે. પણ એક વસ્તુ જ્યાં ધર્મ આવે છે ને એટલે તમને ખોટા કાર્યો કરતા રોકે. એટલે સવાર ઉઠીને તમે ભગવાનના દર્શન કરો ને એટલે તમે એક તો અંદરથી જ આનંદ ઉત્સાહ થાય તમારે, કે આનંદ અનુભવ. તમે જોજો કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમે સામે જોજો, કે તમે ભગવાન સામે જોજો ને તો તમને એક જાતનો તમને શાંતિનો અનુભવ થશે હંમેશા. તમે કીધું કે ભૂલો પણ માનો કે થતી હોય છે, તો આજે બી તમારી તૈયારી ખરી કે હું એક સવાલ કરું કે ભૂલો ક્યાં કરી છે, કહી શકો તમે? હા, કેમ નહીં, બેફિકર કહું. હું લોકોની ચિંતા નથી કરતો. કોઈ પણ વસ્તુ હોય જો ભૂલ સ્વીકારવી ને એ ભગવાન એમાં રાજી હોય. ભૂલ સ્વીકાર લેવાની. ઘણી વખત ભૂલ થતી હોય, નાની મોટી ભૂલો થતી હોય. જો પૈસા આવે ને એટલે હું તો એમ માનું છું કુદરત ભૂલ કરાવતી છે. કદાચ કોઈ આપણા માટે એવું નહીં કે એના સારા કામ માટે આપણને કદાચ મોટું નુકસાન થતું હોય એના માટે એ ભૂલ કરાવીને આપણને વાળતા હોય ને ભગવાન છે. પૈસા અને સફળતા ઝેર છે, જો ના પચાવી શકો તો? 100% ઝેર છે. એ તો ઓલું આપણા ગુજરાતી કે કાં તો જીરવે ભેંસ ને કાં તો જીરવે વાણી. આ તો આપણે બરોબર છે, તો ભૂલ તો થવાની જ. મિત્રો ઘણી બધી વાતો કરવી છે. આવો હું તમને મારી ચેમ્બર બતાવું. આ મારી ચેમ્બર છે. આ મારો દીકરો છે, આ મારા મોટા ભાઈ છે, આ સૌથી મોટા ભાઈ છે, આ મારા બનેવી છે. મોટા છે, 3 વર્ષથી મોટા છે. 3 મોટા? હા, 3. બેન મોટા છે. આ સૌથી મોટા ભાઈ છે મારા, એનીથી નાના છે. આ મારો દીકરો છે. મિત્રો મેં જે દ્રશ્ય જોયા કે એમની કેબિનમાં આવ્યા ને તમે જે રીતે પગે લાગ્યા, તો એ આઈ થિંક પરંપરા કદાચ તમે ઓછી રહી. આ પરંપરા છે ને તો લોકોને શરમ લાગતી હોય. શરમ અનુભવ લોકોની હાજરીમાં પગે લાગવું તો બહુ અઘરું છે. ના, અમે એવું નથી. પણ મોટા ભાઈને મળો ત્યારે દિનેશભાઈ, ગમે ત્યાં કદાચ મોટો પ્રસંગ ગમે તેવો હોય કે ગમે ત્યાં મોટું ફંક્શન હોય તો અમને પગે લાગવામાં કોઈ દિવસ શરમ નથી. કારણ કે એને લીધે હું છોકરાઓના સંસ્કાર જળવાઈ રહે કે વડીલાઓ હતો ને નમવું જરૂરી છે એમ. એટલે હું ગમે આટલો આ ઊંચાઈ પર પહોંચ્યો, પણ મારાથી મોટા ભાઈ આવ્યા, મોટા બની ગયા, તો કદાચ છોકરો હોય તો છોકરો પગે લાગી લે, હું હોય તો હું પગે લાગી લઉં. એમના દીકરા દીકરી કદાચ આવ્યા હોય તો એ પાછા અમને પગે લાગી લે. આ એક રૂટીન પરંપરા જ છે એમના. શું નામ છે બંનેનું? હા, મોટા ભાઈ છે જગદીશભાઈ છે,
આ ખેંગારભાઈ છે, મારા ભાઈ છે, અને આ બની છે વસંતભાઈ છે. બરોબર. આમ તો એ સાક્ષી છે ને તમારી સફળતા. હા, સફળતાના સાક્ષી છે, 3 3. થોડું એમને પૂછી લઈએ. હા, પૂછો બે ફિકર પૂછો. આવો ને થોડી વાર. આવો. તમે ખાલી જોડો ઉભા રહી. હા, ઘણું બધું એ જ બોલવાના છે, પણ હું ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું. મેં શરૂઆત કરી છે કે એટલે મેં જ્યાંથી શરૂઆત કરી છે ને, મેં તો એવું કીધું કે એક સમયે અમે બહુ મોટી મોંઘીદાર કારમાં નીચે ઉતર્યા છે બંને, પણ એક સમયે ટેમ્પો ચલાવેલો માણસ. પણ એની પહેલાંની કહાની તમને ખબર છે, જે હવે કદાચ અમે કહેવાના છીએ. શું કહેશો આ સફળતા માટે? એના સફળતામાં તો હવે એને છે ને, અત્યારે અમે જે અમારી જે પરિસ્થિતિમાંથી અમે જે એને ભણાયું અને એને જે અત્યારે એના નસીબ પ્રમાણે જે કંઈ એને સારા રીતે એની બુદ્ધિ પ્રમાણે એને ભગવાને એને જે આગળ લઈ ગયા, પણ એની મહેનત સારી અને અમારા કુટુંબ પ્રત્યે એની બહુ લાગણી પહેલેથી નથી કે ભાઈ કુટુંબમાં કંઈ પણ એને આજે માની લો મારી 2 બહેનો છે, તો અમારા બનેવી સાહેબને એમને જે અહીંયા લાવવામાં મારા ફાધરનો આ સાથે જ હતા, પણ એને લાવવામાં કંઈક એમને બનાવી દેવી, કંઈક રહેવા માટે એ બધું બનાવી, એ બધાને અહીંયા સગવડ અમને એને કરાવી દીધી બધી એના તરફથી છે. એને સંઘર્ષની વાત કરવી છે, પણ તમે મોટા છો, કેવી ઘરની પરિસ્થિતિ સમજવી છે જેથી વધારે અમને અમે સમજી શકશું. તમે વધારે પહેલા દુઃખ જોયું હશે એટલા માટે. ટૂંકમાં તો અમે જ્યારે જો મારા ફાધર તો બહુ ટાઈમથી પહેલાં શું હતા, એ કમ્પાઉન્ડર હતા મારા ફાધર. એ ધોળકામાં નોકરી કરતા હતા અને ધોળકામાં નોકરી કરી અને પછી એમને છોડી દીધું. પછી નાગનેશ રહેવા ગયા. નાગનેશથી અમે નાગનેશ રોકાણા ત્યાં મારા ફાધરે ઘંટી ચલાવી અને ઘંટી ચલાવતા પછી એમને કીધું ભાઈ આ હવે તમને કારણ કે એમાં શું છે પરિસ્થિતિના આદરને થોડાક છોકરાને એવું બધું કે ભાઈ અહીંયા હમણાં નહીં પોસાય, એટલે પછી અમે ગયા. પછી આવ્યા સુરત, નાગનેશથી સુરત આવ્યા. સુરત આવ્યા પછી સુરતથી આગળ નથી તમને જવા દેવા. સુરતમાં એક કહાની છે અમારી. હા, એક કહાની. સુરતમાં એક મોટા અમારી કહાની છે. સુરતમાં જ્યારે અમારા ફાધરને અમે સાથે લઈને આવ્યા ને અમારા ફાધર, ત્યારે અમે ઉતર્યા હતા જાગનાથમાં. ઓકે. જાગનાથમાં ઉતરી અને ત્યાં અહીંયા ભાડેના એક સ્થળ છે જાગનાથ, સ્થળમાં અહીંયા ભાડેથી રહેવા આવ્યા અને રહેતા પછી અમે છે ને ઉધના મગદલા રોડે આવ્યા. ઉધના મગદલા રોડે રહી અને એક નાની એવી દુકાન અમે ખોલી મારા ફાધરે, અને એમાં અમે જોઈન્ટ થઈ અને થોડા જે કંઈ હતા ને બિલકુલ થોડું જ મેં તમને એટલા માટે બોલવા દીધું છે કે સુરતની જે આખી કહાની છે ને એ અદ્ભુત રીતે ત્યાં પણ સાંભળવી છે. પણ તમે મોટા હતા અને તમે શરૂઆત તમારાથી જ થઈ હોય, ઘરની સમસ્યા પહેલા તમારી સામે આવી હોય, પછી તમે ત્યાં પાસ ઓન કદાચ કરી હોય, બાકી તમે ના પણ કરી. જો મેં એની મહેનત છે એને આમાં સારું સફળતા, અને બધાને એવું કંઈ નથી, એની સફળતા સારી ને ભગવાનને અત્યારે સારું છે, એમને કોઈ વસ્તુ નથી. પણ જે અમે અમારા જે ફાધરનું ને અમે જે દુઃખ વેઠ્યું છે ને એ અમને અત્યારે યાદ જ આવે. અત્યારે ફાધર નથી ને યાદ આવે. હા, જોવા નથી રહ્યા બધું. જોઈને ગયા. બાપ એટલા માટે યાદ આવે કે સાહેબ પડછંદ કાયા હોય અને એમાંય ભરવાડ હોય, પણ જો રડી જાય ને એ જ ખરો મરદ. અને બાપ માટે તો રડવું જોઈએ. એટલે હું રડાવવા આવ્યો નથી, પણ બાપને યાદ દેવડાવવા આવ્યો છું. અને આપણો કોઈ પણનો બાપ હોય ને એવી રીતે એટલો બધો આપણને સાચવતો હોય છે કે એના ખભે બેસાડીને આપણને દુનિયા દેખાડે છે. સોમાનથી જીવતા શીખવાડ્યું અમને મારા ફાધર. અમને એ 5 ભાઈને જે સોમાનથી જીવતા શીખવાડ્યું હોય તો એનું મુખ્ય કારણ, અને બીજું આ સંઘર્ષ કરતા શીખવાડ્યું. બિલકુલ. હવે ઘણી બધી વિજયભાઈના કામોની વાત કરવી છે, સેવાની પણ વાત કરીએ ચર્ચા. હું છે ને હંમેશા આલિશાન ઓફિસ બોલું છું, પણ મને લાગે છે કે એની અંદર જે છે ને એ ઓફિસની અંદર ને વાઇબ્રેશન બહુ પોઝિટિવ આવે છે. મારું કાંઈ ઈટ લોકોને ગમે, આપણે ઘરની ગમતું હોય છે ડિઝાઇન કે ભાઈ ઈટ દેખાય, પણ તમારી સાથે જોડાઈ હું તમને ઈટનો એક કહેશ. હમણાં આપણે બેસીએ ત્યારે ચર્ચા કરીએ ઈટની. આજે ઈટની તમે ચર્ચા કરી છે ને, તો હું ઈટ વાળું બી એક લાવીશ, જે મારા ફાધર સાથે જ પહેલી વખત. મને આમને કોઈ નથી ખબર, આ બેઠા ને એમને નથી ખબર, મારી ફેમિલીને નથી ખબર કે ઈટ શું હતી તે. અને એ ઈટ અત્યારે તમે ઈટ પર જ લાવ્યા છો, અત્યારે તમને સામે ઈટ દેખાય ને એટલે ઈટની વાત હમણાં ઉપર કરશું. અને પાછી મારા ફાધર સાથે જ જોડાયેલી છે.
મિત્રો અત્યારે કહેતા નથી અને આ લોકોને પણ પછી નહીં કહીએ. તમને ખબર પડી ગયું, તમે ઘરે નાખી ઇન્ટરવ્યુ આવે ત્યારે ઇન્ટરવ્યુ આવે ત્યારે આપણે ચર્ચા કરીએ. આ મારો રથયાત્રાનો એક ભાગ છે અને મારા ગુરુ છે. ગુરુ સાથે મિત્રો છે. ગુરુ તો છે જ, પણ મારા અંગત મિત્ર તરીકે કહીએ ને એનું બી એક આ વસ્તુ છે. અમારા ભરવાડ સમાજના સંઘ છે અમારા, અને અમારા મુખ્ય દ્વારો કહેવાય, અમારો મુખ્ય મંદિર સમાજનું એમના મહંત છે અમારા. અને મારા ગુરુ કયો મિત્ર કયો તમે નીચે લખ્યું જ છે. જો સાચું મિત્ર મળવું એ ભાગ્ય, સારા ગુરુ મળવા એ સૌભાગ્ય, પણ સાચા ગુરુ મિત્ર સ્વરૂપે મળવા એ અહોભાગ્ય છે મારવા. બીજું એજ્યુકેશન રથયાત્રા શબ્દ જ મને ગમ્યું, કારણ કે ભરવાડ સમાજની વાત આવે એટલે થોડું એજ્યુકેશન લઈને ચર્ચા હંમેશા થઈ કે શૈક્ષણિક રીતે આપણે પછાત, તો એના વિશે વાત કરશું કે આ રથ જે તમે કાઢ્યો હતો, પણ આપણે અંદર બેસીને એક એ મુકામે જ્યારે જઈશું ત્યારે ચર્ચા કરીએ આપણે. પહેલી વાર તમે આ પ્રકારનો રથ કાઢેલો સમાજમાં પહેલી વખત. અમારા સમાજમાં જો એજ્યુકેશન, સમાજ તો એજ્યુકેશન અને આર્થિક બે રીતે પછાત છે, પણ આર્થિક રીતે સદ્ધર થવા માટે એજ્યુકેશનની જરૂરી છે. એટલે મારી શરૂઆત જ એજ્યુકેશન, અને મારો આમ તો આખો વિષય જ છે ને એજ્યુકેશન ઉપર છે વધારે. હું 12 પાસ જ છું. 6 મહિના કોલેજ કરી છે, પછી અત્યારે યુનિવર્સિટી, આંબેડકર યુનિવર્સિટી જોઈન્ટ કરતી હતી છે, કારણ કે મારો ધંધો સમાજને લઈને ચાલુ છે, મારા કુટુંબને લઈને ચાલુ છે. ભણો છો ત્યારે? હા, ચાલુ છે અત્યારે આંબેડકર યુનિવર્સિટીમાં ચાલુ છે. કેટલી ઉંમર થઈ અત્યારે? મારી ઉંમર અત્યારે 46 પૂરી થઈ, 47 રનિંગ છે. હજુ પણ માણસ ભણે છે, પણ જીવનમાં ઘણું બધું ગણી લીધું છે, અને એના માટે આપણે અંદર બેસીને વાત કરીએ. આવો બેકગ્રાઉન્ડ કહો કે તમારું વતન કયું, અને ભાઈએ જે સુરતવાળી વાત કરી હતી ને ત્યાંથી આપણે શરૂઆત કરવી છે. તમે ત્યાંથી મારું ગામ, મૂળ ગામ વતન ભડિયાદ છે. ધોલેરાની બાદ 3 કિલોમીટર દૂર થાય. અમદાવાદ જિલ્લાનું આ લગભગ છેલ્લું ગામ છે. બરવાડ હવે તો બોટાદમાં આવી ગયું, એટલે આ થોડુંક જ દૂર છે. ધોલેરા અત્યારે જે વિકાસ થતો લક્ષ્ય આપણો સિંગાપોર નવું બનવા જઈ રહ્યું છે, ત્યાંથી 3 જ કિલોમીટર એ મારું મૂળ ગામ છે. મારા ફાધરનો જન્મ ત્યાં ભડિયાદ ગામ જ હતો, પછી એમને આ કર્મભૂમિ બનાવેલી હતી અહીંયા સુરત. તમારો જન્મ? મારો સુરત. તમારા ફાધરનું નામ બોલશો, કારણ કે આપણે વારંવાર એમના વિશે વાત કરીએ. માલાભાઈ સારાભાઈ ભડિયાદરા મારા ફાધરનું નામ છે. જીવીબેન માલાભાઈ એ મારી મધરનું નામ છે. અમે 5 ભાઈ છીએ અને 2 સિસ્ટર છે મારે ટોટલ. 5 ભાઈઓના નામ અને સિસ્ટરના નામ એટલા માટે સાંભળવા છે કે તમારું નામ થાય ને એના માટે આ બધા લોકોનું બહુ મોટું યોગદાન હોય છે. મોટા સૌથી છે જે જગદીશભાઈ છે, ત્યાંથી નીચે રણછોડભાઈ છે, ત્રીજા નંબરમાં ખેંગારભાઈ આવે, ચોથા નંબરમાં બેન આવે મધુબેન છે અમારા, એની પછી નાની બેન કાશીબેન આવે, પછી મારો 6ઠ્ઠો નંબર આવે, અને એ પછી મારાથી એકથી નાનો છે તે કનૈયો છે. એમ 7 ભાઈ બેન છીએ અમે ટોટલ. બિલકુલ. સિંગાપુરની વાત કરી, તમે ધોલેરાને યાદ કર્યું છે. ફાધરે કીધું હશે ને એ કેવી પરિસ્થિતિમાં ત્યાં જીવેલા? ઢોરા ચારતા હશે, ગરીબી હશે, પૈસા નહીં હોય. ફાધરની પરિસ્થિતિ એક વાત કહું તો તમને કેમ છોડવું પડ્યું હતું એ મારે જવાબ. હા, એ જરૂરી છે. એક તો મારા ફાધરને લકવો હતો, પગમાં થોડા અપંગ હતા ફાધર, એટલે એકલો લોકોનું કેવું કહેવાય કે ભાઈ તમે શું કરી શકશો, કશું નહીં કરી શકો એમ બધી વસ્તુને. એટલે નાગનેશ કરીને ભાઈએ તમને કીધું હમણાં કે નાગનેશ ગામ છે ત્યાં ઘંટી ચલાવાઈ ગયા, પછી કોઈ ડૉક્ટરને ત્યાં નોકરી કમ્પાઉન્ડર તરીકે રહ્યા, ત્યાં દવા આપવાનું કાર્ય કર્યું, પણ ત્યાંથી કુટુંબનું ભરણ પોષણ તો પણ ના થયું. પછી ત્યાંથી નીકળીને સુરત આવ્યા. તો સુરત ઉધના મગદલા રોડ છે આપણે અહીંયા આ જ રોડ પર તમે આગળ જાઓ ને તો ત્યાં અમારા ગામના જે કહેવાય ને અમારા કુટુંબિક ગયા હતા ત્યાં રોકાણા. તો ત્યાં પેલા આપણે ખબર આજકાલ મજૂરો ટટ્ટી બાંધે રોડની સાઈડમાં હોય ને, કે ત્યાં ટટ્ટી બાંધી અને એવું નાનું અમથું ઘર છાપરું બનાવી દીધું. એ કોકનામાં એમને માંડ રહેવા દીધા. ઘણા હતા પણ કોઈ રહેવા બી નહોતું દેતું એ વખતે. રોડ પર હોય તો SMC વાળાની પ્રશ્ન આવતો હોય, એટલે ત્યાં એમને રહેવા દીધા અને ત્યાંથી એમને શરૂઆત પોતાની જિંદગીની કરી. ત્યાં અત્યારે મારો જન્મ બી ત્યાં જ છે. અને ત્યાંથી 2.5 રૂપિયાની મજૂરીએ જતા. સબજેલ જ્યારે બનતી ને ત્યારની વાત કરું તમને, 2.5 રૂપિયા મમ્મીના અને 2.5 રૂપિયા પપ્પાના. આ એ વખતે હું તો હયાત નહોતો ત્યારે તો, પણ એમ વાત કરે પપ્પા મમ્મી એ ચર્ચા કરતા હોય કે બાપા કહે કે હું અહીંયા 2.5 રૂપિયા મજૂરી કરી છે, અને આ સબજેલ બનતી ને ત્યારે મેં અહીંયા આવતા અને હું કડિયા કામ કરતો, અને તારી મમ્મી તગારા વેચતી ઈંટો માથે લઈ અને ત્યાં મજૂરીએ જતા. પછી ધીરે ધીરે એમને કરિયાણાની દુકાન કરી. કરિયાણાની દુકાનમાંથી ભાગળ ઉપર સાયકલ લઈને જવાનું. 100 કિલો ખાંડની બોરી આવતી, અત્યારે તો 25 કિલોના પેકેટ આવી ગયા. એ વખતે 100 કિલોની બોરી સાયકલ પર લઈને આવતા
પછી નાના મોટા એવું કામ ચાલુ કર્યું. કરિયાણાના દુકાન પરથી થોડું મધ્યમ વર્ગ તરીકે અમે આવ્યા. એમાં અમને 12 સુધી મને ફાધરે ભણાવ્યો છે. હું સુરત ભણ્યો છું, પછી ખેડા જિલ્લાનું એક સંધાણા ગામ છે ત્યાં ભણ્યો છું, મારું ગામ ભડિયાદ છે ત્યાં પણ ભણ્યો છું. અને પછી છેલ્લા 5 વર્ષ હું બાવળા અમદાવાદની હોસ્ટેલ છે અમારા સમાજની, બક્ષીપનની, આપણે બક્ષીપનની હોસ્ટેલ છે એની અંદર હું વાર્ષિક 250 રૂપિયાની ફીથી શરૂઆત થઈ હતી. અને આ મારી જિંદગીની ત્યાંથી શરૂઆત અમે કરી શરૂઆતની વાત કરીએ છીએ. આજે હોસ્ટેલની પણ ફ્યુચરમાં વાત કરીશું કે આજે તમારા હોસ્ટેલ સાથેનો લગાવ કેમ છે, કે જ્યાં તમે સર્વ સમાજના બાળકોને તૈયાર કરો છો કે કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકો પાસ થાય. એ ઘણી બધી વાતો કરવી છે, પણ સુરત આવે એટલે હીરાની વાત આવે છે. તમારા ફાધર હીરા ઘસેલા? હા, મારા ફાધર હીરા ઘસેલા, પણ એમને સ્પીડ નહોતી આવતી. હીરા ઘસવામાં સ્પીડ જોઈએ, કેટલા હીરા થાય. હવે એને નહોતી આવતી એટલે પછી એને છોડીને ડાયવર્ટ કરીને કરિયાણાની દુકાન પર આવી ગયા હતા. બિલકુલ. પશુપાલનનો વ્યવસાય કર્યો છે પાછું, એવું નહીં. ગાય રાખતા હતા, પણ ગાયમાં તો હવે સિટી હતી એટલે ગાયનો પ્રશ્ન આવે એટલે એનામાં કમાણી દેખાણી નહીં, એટલે કરિયાણાની દુકાનથી એમને શરૂઆત કરેલી હતી. તમારા મમ્મીના સંઘર્ષ વિશે પણ જાણવું છે, કારણ કે આપણે તમે તમારા ફાધરની વાત કરી છે, તો હું સમજુ ત્યાં સુધી એવી ઘણી બધી વાતો હશે જે એમને પણ સંઘર્ષ કર્યો હશે ઘરને ટેકો કરવા માટે. એ ફાધરની સાથે પપ્પાની સાથે સમન્વય જ રહ્યા છે. એમ જે રીતે આજે મજૂરી કરવા જવી તો એ સાથે ને સાથે જ હોય. બાળકોને મોટા કરવા તો નાનું મોટું એજ્યુકેશન આપવું, એનું એજ્યુકેશન તો એ વખતની દૂરની જ વાત હતી. કારણ કે એને પેટનો ખાડો કેવી રીતે પૂરો, એટલે ફાધર અમારા લગભગ આપણે તમે જોજો કે ફાધર કમાવા જતા હોય તો ગૃહિણી હોય તો ઘરકામ કરતા, પણ એને જાતે મજૂરી કરવા જવું પડતું સાથે ને સાથે. પપ્પાની સાથે સાથે મમ્મી એ જ રીતે જેટલો પપ્પાનો સંઘર્ષ છે એટલી તો મધરનો બી સંઘર્ષ એટલો ને એટલો જ છે. મેં સાંભળ્યું છે કે લોજિંગ પણ કરતા? હા, લોજિંગ એટલે આ ટેવ હોય છે પત્રકારોને ઘણું બધું જાણી લેવું. એ તો પત્રકાર છો એટલે તમે જાણીને જ આવ્યા હોય. એટલે ફાધર જે લોજિંગ કરે, લોજિંગ એટલે હું કે હીરા ઘસતા ને ત્યારે હીરા ઘસવા ગામથી જે માણસો આવતા પહેલાં, એટલે આ બધા જ પરિસ્થિતિના માણસો આવતા, એટલે એને રસોડું ના હોય, ફેમિલી લઈને ના આવતા હોય તો જમવાનું ક્યાં. તો એ વખતે સવારમાં એ જમવાનું રસોડું બનાવી દે એટલે 5-10 માણસનું જે એમાંથી કમાણી થતી હોય, સમજી લો એમાં 300 રૂપિયા 400 રૂપિયા મહિને હોય, એટલે લોજિંગ 10 માણસ 15 માણસ આપણે તો જમતા. આ રીતે લોજિંગનું કામ પણ કરેલું છે. મજબૂરી એવી વસ્તુ છે ને એ તમને બધું જ કરાવે. એટલે ફાધરની પરિસ્થિતિ ખરાબ હતી એટલે બે સંઘર્ષમય જીવન જીવી અને નાના મોટા જ્યાં રોજગારી મળતી ને તે બધા જ કામ એમને કર્યા છે અત્યારે, એવું કહેવાય મારાથી. તો તમે 12મા સુધી ભણ્યા? હા, 12મા સુધી ભણ્યો. તો તમે ક્યારથી, એટલે તમને હું જે રીતે સમજુ ત્યાં સુધી તમારી જે સફળતા છે ને, વ્યવસાયિક સફળતા, એની શરૂઆત ક્યાંક થઈ ગઈ હશે ના ખબર પડતા. તમને લાગે છે કે ના ખબર પડતા ક્યાંક તમારી અંદરનો વેપારીનો જન્મ થયો હોય ને ક્યારે થયો હશે? મારો અંદરનો વેપારી હું 8મા ધોરણથી થયો. હું 8મું ધોરણ ફેલ થયો હતો અહીંયા સુરતમાં. પછી હું સુરતથી મને એમ કે આ ભણશે નહીં એટલે ફાધરને એવું લાગ્યું એટલે મને હોસ્ટેલ મૂકવા આવ્યા બાવળા. હોસ્ટેલ ગયો ને એટલે આપણને એમ તો કે આ આર્થિક પરિસ્થિતિ બાપાની નબળી છે ને તોય આપણે આ ભાર જેવું લાગે છે, એમ કે હાર બાપા આપણને ભણાવે છે તો આપણે બી કંઈક કરવું જોઈએ. હવે આપ તો કહેવાય કે હોસ્ટેલમાં ગયો ને તો એક સ્ટોર હોય આવો આમ નાનો ખાંચો હોય ને એની અંદર દરવાજા હોય, એનું ભાડું આપવાનું 5 રૂપિયા ભાડું આપવાનું, એટલે 5 રૂપિયા મહિનાનું ભાડું હોય ત્યાં. એટલે હું સ્કૂલે જતો હોય ને, સ્કૂલ બપોરની હોય કે 11 થી 12ની સ્કૂલ હોય તો સવારે વહેલા, આમ તો ત્યારથી હું સ્વાવલંબન બની ગયો, સમજો ને 8મા ધોરણથી જ સ્વાવલંબન. પછી ફાધરના કોઈ દિવસ મેં પૈસા લીધા નથી. શું વાત છે? હા, 8મા ધોરણથી જ હું સ્વાવલંબન થઈ ગયો. જ્યારે મૂકી ગયા, એકવાર મૂકી ગયા ને ફી ભરી એકવાર, પછી મેં કોઈ દિવસ મારા ફાધર પાસે ફી નથી મંગાવી. પછી ફાધરને પૈસા આપ્યા તમે? હા, ફાધરને પૈસા આપ્યા છે. એ હું કહું તમને. હવે ત્યારે મેં સ્કૂલમાં સ્ટોર એટલે ગોળી, બિસ્કીટ, નોટબુક, પેન, પેન્સિલ આ બધું વેચતો હું. સવારે 11 વાગે જવાનું હોય ને સ્કૂલે, પહેલાં હું ગામમાં જતો. બાવળા અમારું 5-7 કિલોમીટર દૂર છે હોસ્ટેલથી ગામ, એટલે ત્યાંથી સવારે ખરીદી કરી લાવવાની, કારણ કે પૈસા તો હતા નહીં. એટલે એ જે બચત આવી હોય એવી જે વેચ્યું હોય સામાન, એ સામાનમાંથી પાછો ત્યાં લેવા જવાનું. એટલે સવારે લઈને પાછું સ્કૂલનો રિસેસનો ટાઈમ, સ્કૂલમાં પણ જવાનું, પછી સ્કૂલમાંથી જે રિસેસ પડે એટલે તરત ફટાફટ તાળું ખોલીને પેલું આ સામાન વેચવાય ઊભું રહી જવાનું. અને સવારમાં હોસ્ટેલમાં જતો ને તો હોસ્ટેલમાં મને ગૃહપતિ કામ આપતા. એને ખબર છે કે આ પૈસાનો સંઘર્ષવાળો વ્યક્તિ છે ને, એટલે હું હોસ્ટેલનું કામ કેવી રીતે કરતો કે સવારે હરાજી થતી શાકભાજીની. હોસ્ટેલની શાકભાજી લેવા જવાનું હોય ને તો હું 4 વાગે ઉઠીને શાકભાજી પણ લેવા જતો. હોસ્ટેલના કામ માટે બી હું એટલો પ્રવૃત્તિમાં, એટલે મને થોડો ઘણો એ લોકો સમય આપી દેતા, ક્યાંક છૂટછાટ આપી દેતા, કારણ કે હોસ્ટેલનું કામ કરતો એમ
કે આ વ્યક્તિ જાય એટલે હું જો હરાજીમાં શાકભાજી લાવવાની હોય, રીંગણા છે કે કોઈ પણ વસ્તુ જે પણ શાકભાજીની વસ્તુ હોય ને તે હરાજી થતી એ વખતે બાવળા આખું યાર્ડ છે, યાર્ડમાંથી હરાજી હોસ્ટેલ માટે લાવતો એટલે મને થોડીક હોસ્ટેલમાં છૂટ આપતા એ લોકો. એ પછીનો એ આખો દોર છે, પાછા સુરત આવવાનું થયું? સુરત આવતા ને અમે ટ્રકમાં બેસીને આવતા. એક ખાસ તો જોવા જોઈએ ત્યાંથી ગાડી નીકળતી ને 4 વ્હીલ. આજે તો આપણે બે આવ્યા તે મોટી ગાડી જોઈ છે પણ એ વખતનું જ મનમાં લઉં આપણને કોઈ બેસાડે તો સારું કે. એવું થતું મને? હા, મનમાં બેસાડ કે આ ગાડીમાં આપણને ફ્રન્ટથી નીકળતી ને તો ત્યાં કોઈ કદાચ કોઈ છોકરાને મૂકવા આવે ફાધર મધર તો આપણે હાથ ફેરવતા કે આ ગાડીમાં આપણે ક્યારે બેસીશું એમ. પછી એક મનમાં એક લગાવ થયું કે આપણે કેમ ન થાય. હા, ત્યારથી જ સંકલ્પ કે આપણે આ ગાડી લેવી છે એમ. એટલે ત્યારથી જ સંકલ્પ 8મા ધોરણથી જ ચાલુ થઈ ગયેલો સંઘર્ષ મારો. તો વિજયભાઈ તમે સંકલ્પ કરો છો હા, કે મારી જીવનની ગાડી પણ ટોપ ગિયરમાં ચાલે અને પછી તમે સુરત આવ્યા? હા, પછી હું સુરત આવી ગયો. સુરતની કહાની કહો. સુરતની કહાની તમને કહી દઉં. એટલે આમ તો અમારા બાળપણમાં લગ્ન થઈ જાય. ઓકે. હું 10મા ધોરણમાં ભણતો હતો ને ત્યારથી જ મારા લગ્ન થઈ ગયા હતા અને 12મા ધોરણ પાસ કરીને હું સુરત આવ્યો એટલે વાઈફ આવી ગયા. કારણ કે વાઈફ 12મા ધોરણ પતીને તરત જ વાઈફ આવી ગયા. ત્યારે લગભગ મારી ઉંમર તો 17 વર્ષની શું નામ છે? જીલુબેન છે. હવે કમાણી તો કંઈ હતી જ નહીં મારે એ વખતે. ત્યાં હોસ્ટેલ હતો તો હોસ્ટેલ જેટલો ખર્ચો તો કાઢી લેતા. એટલે ફાધર કાયમ કે તને તો ખવડાવવાનું સાથે સાથે તારી વાઈફને ખવડાવવાનું, તમે કંઈ કમાતા તો છો નહીં કે. એટલે કાયમ ફાધર સાથેના સંઘર્ષ રહેતા મારે. સવાર ઉઠીને આપણે મીડિયમ વર્ગ ઘરમાં તો તમને બી જાણીએ કે પરિસ્થિતિ કેવી હોય. એટલે સવાર થાય ને ઝઘડો થાય. ક્યારેક ખાવાના પૈસાનો એવું પણ બનેલું છે? હા, બનેલું ને. ખાવાના પૈસા ના ત્યારે ફાધરની સ્થિતિ ખવડાવવામાં કોઈ વાંધો નહોતો આવતો પણ પછી 5 વર્ષ સુધી હું આમ તેમ ફાફા માર્યા પણ કોઈ કમાણી થઈ નહીં. ગમે ત્યાં ફાધર કાંઈ મેણા મારે. મને ઘરમાંથી કાઢી હોત મૂકેલો હતો. હા, મને ઘરમાંથી કે તારથી કંઈ નહીં થાય, તું નીકળી અહીંયાથી એમ કે. એટલે પછી એમ કે મેં કીધું સારું આ વાઈફ ઘરમાં છે આપણને કાયમાં ટકોર પપ્પા કરે આપણે કંઈક કરવું જોઈએ. એ વખતે તો સંકલ્પ તો કરેલો પણ કરવું હું, કારણ કે પૈસા વગર તો કશું થતું જ નહોતું. તો ભાઈ પપ્પાએ એમના પૈસા કોઈને આપ્યા નહીં. મને કે તું નીકળ ઘરમાંથી જતો રહે, તારી વાઈફને લઈ જાય એમ કે તારથી કશું નહીં થાય. એટલે હું એક મહાદેવનગર કરીને છે અહીંયા મકાન હતું ત્યાં ભાડે રાખ્યું. 1500 રૂપિયા ભાડું અને એક શ્રીરામ ટ્રેડર્સ કરીને અહીંયા LB રોડ પર અહીંયા મકાન છે અને ટ્રેડર્સની દુકાન છે હોલસેલની અનાજની અને એ ફરસાણ વેચતા. એટલે હું ત્યાં નોકરીએ લાગ્યો. ત્યાં મારે શું ચલાવવાનું? ટેમ્પો ચલાવવાનું. મારી પાસે લાઇસન્સ હતું એટલે હું ટેમ્પો ચલાવવા લાગ્યો. 3 વ્હીલ ટેમ્પો આવે કે નહીં? આપણે શરૂઆતમાં ટેમ્પોની જે વાત કરીને એ ટેમ્પો હું 3 વ્હીલ ટેમ્પો મને 1500 રૂપિયા પગાર આપતા. 1500 રૂપિયા ભાડું ભરવાનું અને 1500 રૂપિયા પગાર, તો ખાવાના ક્યાંથી લાવવાના? એટલે ખાવાના સંઘર્ષમાં તમને કહી દઉં કોઈક વાર અમે પેલા બટર ને ટોસ્ટ આવતા ને એ પાણીમાં બોળીને બી ખાધેલા છે. અંદર પીડા થાય છે? હા. ટોસ્ટ તમે પાણીમાં બોળીને ખાધા હતા પણ વચ્ચે હું તમને પાણી પીવડાવી દઉં પછી આગળનો ઇન્ટરવ્યુ કરી. ભલે કેમેરો ચાલુ રહ્યો, આપણે પાણી મંગાવી શકીએ. પાણી મંગાવો ચાલુ રાખ. ટોસ્ટ એટલે ભૂખ્યા પડે દેલા લો માપું. અરે હું અરે હું ના મારે પીવડાવું છે. ચાલુ જ છે. લાગણી આવી જાય ને એટલે આંસુ આવી જાય. અને હા, આંસુને આવવા દેવાના વિજય. હા, હું નહીં, હું કોઈ દિવસ નથી રોકતો એમ. કારણ કે નિશાની છે મને લાગે છે. રડવું ને એ સૌથી મોટી મર્દાનગી છે. હા એમ. આપણે અંદરથી જીવીએ છીએ ની સાબિતી છે. હા, એ તમને લાગણી સભર વ્યક્તિત્વ છે ને એ ખ્યાલ આવી જાય. એમાંથી ખ્યાલ આવી જાય. બાપ છે ને એ હંમેશા આપણા માટે જ કઠોર થયો. એ તમને અત્યારે સમજાય? અત્યારે સમજાય ત્યારે લાગતું કે શા માટે મને કાઢ્યો હતો ને ત્યારે મને અત્યારે ખ્યાલ આવ્યો કે એ પૈસાની કિંમત કરવા માટે જ મને કાઢ્યો હતો. કારણ કે હું 5 વર્ષ રખડ્યો ત્યારે કમાણી તો કરી દીધી પણ સુરત આવ્યો ત્યાર પછી કોઈ કમાણી ના થઈ. એટલે પછી કારણ પૈસાની ભાન કરવી પડશે. હું જો થોડા ઘણા દઈશ તો આ કમાશે નહીં. એટલે એણે પછી એ વખતે જ્યારે આ કર્યું ને એટલે આજે મને એની કદર થાય કે મને ના કાઢ્યો તો હું પૈસાની કદર જ ના કરતા. પણ પાણી સાથે ટોસ્ટ ખાવાની જેની તૈયારી હોય ને
એ એટલે ધર્મપત્ની, એ સાથે જ, બરાબર ને? હા સાથે જ. એમને ક્યારે તમને નહીં કીધું હોય કે તમે નહીં કરી શકો? એ તમને શું કહેતા એ વખતે? હું એવું મારે સમજવું છે. ના એણે કાયમ કઠોળ થતા હા એવું તમે કારણ આપ્યું છે તમારા હિતમાં થતા, પણ પત્નીને થતું હશે કે ચલો પપ્પા બરાબર સાચું કહે છે પણ આ માણસની હિંમતની જરૂર છે, એ તમને શું કહેતા એ વખતે? નહીં એ તો કે તમ તાર આપણે ભલે ટોસ ખાઈ લઈએ કે એમના આપણે રહીશું જિંદગી ભર, પણ એ કે તમે કંઈક કરશો એને ભાવના જ હતી કે આ તમે આજે નહીં તો કાલે કુદરત આપણી સામે જોશે અને હું આ ટોસ ખાવા માટે મને કંઈ વાંધો નથી એમ, તો તમારો શું વાંધો છે એમ. એટલે એને હંમેશા સહકારમાં જ રહી છે. એને કોઈ દિવસ એમ નથી કીધું કે મારા ફાધરે તમને અહીંયા મોકલી છે તો આ શું કામ કર્યું. એણે એમ જ કીધું કંઈ વાંધો નહીં, પણ તમે કંઈક ને કંઈક ગોતો ને કંઈક થશે એમ, કુદરત આપણી સામે જોશે એમ. એટલે એને કાયમ મારા સહકારમાં જ રહી છે. મારા કોઈ દિવસ એવું આપણને આમ કે મને નથી લઈ દેતા અને મારે પિયર જતું રહેવું ઘણા બધા હોય, ઘણી વાર કે ભાઈ હું મારા પિયરમાં જતી રહું તમારાથી કંઈ નથી થવાનું, પણ એને એ વસ્તુ કોઈ દિવસ નથી લાવી. એ હંમેશા સહકારમાં જ હોય, આપણે કરશું કંઈક એમ. 1500 પગાર, 1500 પગાર. પણ ભાડું પેલા 1500 આપવાનું હતું, પગાર તો પછી આવ્યો. શું કર્યું હતું એ વખતે? હું ઘરેથી બહાર જતો રહેતો. પગાર લેવા ભાડું લેવા માલિક આવતા ને, હું ઘરેથી જતો રહેતો રીતસર પાછલા દરવાજેથી. પછી કહે છે કે બાદ ઘરે નથી એટલે 2 મહિનાનું ભેગું આપશું એમ કરીને વળી પાછા અહીંયા અનાજ ભરવાનું હોય, ખાવાનું ભરવાનું. અહીંયાથી ઘરેથી ફાધરે જ્યારે કાઢ્યો ને તે મેં કચરાના ટ્રેક્ટરમાં મારો સામાન ફેરવેલો હતો. જે કચરાનો જે આપણે કચરો ને આપણે કચરો નાખી અહીંયાથી આપણે રોડમાંથી કચરો ફેંકવા એમાં સામાન જાય, લાવેલા? એ મારો સામાન ફાધરે તો આપ્યું જ નહોતું કંઈ. કચરો કે તારે જેવી રીતે જવું એ રીતે જા. પછી મારે કચરાનો ટેમ્પો બીજું મોંઘું મળે, કચરાવાળો ટેમ્પો આપણને ટ્રેક્ટર જ સસ્તું મળે છે, ટ્રેક્ટરમાં મેં સામાન ફેરવેલો છે મારો. મિત્રો, કચરાના ટ્રેક્ટરમાં સામાન ફેરવીને આ માણસ કંચન સાબિત થયો છે. કંચન એટલે સોનું કહીએ છીએ, પણ ટપવું પડે છે. ટપો એને વાર સમય ધૈર્ય જરૂરી છે. શું થતું જ્યારે, હવે હું જ્યાં સુધી તમારો સ્વભાવ સમજ્યો છું, કારણ કે આજ તમે આજકાલ તમે સેવા બહુ કરો છો, ડોનેશન પણ આપો છો, કોઈ ભાડું લેવા આવે ને પાછલા બારને ભાગવું પડે ને ત્યારે અંદરના વિજયભાઈને કેટલી તકલીફ થતી? પછી હું જતો કુટુંબ પાસે, કુટુંબના સભ્યો પાસે જતો કે ભાઈ કંઈક કામ મને આનાથી મારું ભરણ પોષણ નથી થતું. મારી એક વ્યક્તિએ મને એવું કીધું કે તમે પેપ્સી વેચો તમારાથી કશું જ નહીં થાય એમ. પછી હું ને મારા વાઈફ બે બેઠેલા હતા કે સારા હા ભેણું મારે લોકો આપણને. પછી મનમાં ધારી લીધું કે હવે કંઈક કરવું જ છે. પછી એની શરૂઆત ત્યારથી જ થઈ મારી કે સાલા આપણેથી કંઈ નહીં થાય એમ, એક પેપ્સી વેચી ખાવે એમ કે લોકો આપણને એમ. એટલે પછી મગજમાં લઈ લીધું ત્યારથી. પછી શરૂઆત થઈ. પછી કુદરત સહકાર આપવો માંડ્યો. કુદરત કેવી રીતે સહકાર આપ્યો? હું અહીંયા નોકરી કરતો ને ત્યાં એને એક મકાન જોઈતું હતું. ત્યાં બીજો મારી સાથે રહેવાવાળો માણસ ને એને મકાન જોઈતું હતું. એ મકાન અહીંયા આવાસ બનતા, આપણા સરકારી આવાસો બનતા ને વેસુમાં બનતા. એ આવાસ સરકારી આવાસ હોય ને એટલે 3-4 હજાર રૂપિયામાં જ મળી જતા. 3-4 હજાર, કોઈ 5,000 લે, કોઈ 10,000 રૂપિયા લે, જેવો ગ્રાહક. એટલે એણે એ આવાસ લેવા માટે મને કીધું તે મારે પાસે એક માણસ એવો હતો કે એને આ કામ કરતો. એટલે મેં કહ્યું કોઈ આવાસ આવું સરકારી હોય તો મને કે આ એક ભાઈને લેવું છે. તાકે કેટલામાં લે છે? મેં કીધું એને 3,000 રૂપિયા પડ્યા છે, કારણ કે સરકારી આવાસની કિંમત એટલી નહોતી. અત્યારે આ સામાન્ય કિંમત જ હોય. તો ઓલો એમાંથી હું તને 500 રૂપિયા આપીશ, જો 2500 રૂપિયાનું મકાન તું વેચ દે, 500 તમને આપી દઈશ. એ 500 રૂપિયાની કમાણી જે મારી ચાલુ થઈ, પછી મેં કોઈ દિવસ પાછું વળી જોયું નથી. પાછું વળીને તમે જોયું નથી, પણ થોડું મારે પાછું જવું છે. વચ્ચે જ્યારે ફાધરને એવું લાગ્યું ને કે હવે મારે એને ધક્કો મારવો પડશે, એની પેલા એવા એટલે શું કર્યું તમે? એને જ્યાં નિષ્ફળતાઓ મળી, ક્યાં હાથ નાખ્યા, જ્યાં સફળતા ના મળી, કયા કયા વ્યવસાયો વચ્ચે કર્યા તમે? હા, હું રેશન કાર્ડ કાઢવાનું કામ કર્યું, લાઇસન્સ બનાવવાનું કામ કર્યું છે મેં. ટેમ્પો ચલાવીને તમને કહું, સવારે મેં 9 વાગે ત્યાં નોકરીએ લાગી જતા. પછી ફરસાણ લઈને દરેક ગામડે જવાનું હોય. સચિન છે ત્યારે તો આટલું સિટી વિકાસ નહોતો, એટલે બાલાજી ફરસાણ કરીને વેચતો હું. અને પેલો સેલ્સમેન સાથે હોય, મારે ખાલી ટેમ્પો જ ચલાવવાનું, મને કંઈ આવડત હતી નહીં. એટલે પછી સેલ્સમેન કરીને ગમે ત્યાં દુકાનોના અંતે જતા ને. પછી મેં કીધું ભાઈ આ દુકાન કરવા જેવી છે, એટલે મેં ડેરી બનાવી. મેં કહ્યું આ ડેરી માટે પૈસા જોઈએ, ફ્રીજ લાવવું પડે, પછી એનો જે ફર્નિચરનો નાનો મોટો ભાડાની એની ડિપોઝિટ આપવી પડે.
તો 3 વ્યક્તિને હું કહીશ તમને આજે, જે મારી સફળતા માટેના જો શ્રેય આપવો હોય ને. હું નામ બધાને બોલા મારા હા, એક 100% તમે કીધું. હું લઈશ, બિલકુલ બોલીશ. બિલકુલ. કાળુ મામા છે મારા, કોળી પટેલ છે, મારી બે મધરને બેન કે કાયમ રાખડી બાંધતા. એમણે મને 15,000 રૂપિયા આપેલા. પછી ગંભીરભાઈ ડોડિયા કરીને છે, એણે મને 20,000 રૂપિયા આપેલા. આ 2 વ્યક્તિ એવી છે. અને મારા શેઠ જ્યાં હું નોકરી કરતો હતો એણે મને 20,000, નરેન્દ્રભાઈ કરીને હતા, એણે 20,000 રૂપિયા આપ્યા. 20, 20, 40 અને 15, 55,000 રૂપિયાની મેં 10,000 રૂપિયા ડિપોઝિટ આપી, 1,000 રૂપિયા મહિને ભાડું ભરવાનું, ફ્રીજ લાવ્યો, નાનું મોટું કામ કર્યું. અને ડેરીની શરૂઆત નાગશનનગર પાંડેસરા કરીને ત્યાં મેં ડેરીની શરૂઆત કરી. એ ડેરીની શરૂઆત કરી એટલે ત્યાંમાં આ પાઉચ છે ને હજી અત્યારે આવતા, પછી પાણીનો તો પેલા પાઉચ નહોતા, પેલી પ્લાસ્ટિકની થેલી આવે ને એમાં થેલીમાં પાણી ભરે. અને એ એરિયો એવો વીક હાવ ડેન્જર એરિયો, અને એમાં એ લોકો બિચારા હાવ ગરીબ પરિસ્થિતિમાં. એટલે હું કરતો એ પાણી રોજ 500 થેલી સરકારી નળમાં જ ભરી દેવાની, ફ્રીજમાં મૂકી દેવાની. રોજ 1 રૂપિયો મળે એટલે ફ્રી એકદમ હાવ મફત. એટલે ત્યારથી શરૂઆત કરી. એટલે મહિને તો માનશો નહીં, ત્યારથી જે માણસને 500 રૂપિયાની કમાણી નહોતી ને દર મહિને એ ડેરી મને 20,000, 25,000 રૂપિયા ચાલુ થઈ ગયા. ત્રીજે મહિને મેં આ બધાનું દેવું ચૂકી દીધું. પણ સહકાર કોઈ ના આપે. એ 3ને યાદ કરીને કેમ અંદરથી પાછું રડવાનું મન થાય? કારણ કે એક જ્ઞાતિના નહોતા. 3માંથી એકય નહીં. આજે એના સુખ દુઃખમાં હું હંમેશા સાથે હોય. એની પરિસ્થિતિ ખરાબ હતી, મારે હવે નામ નથી લેવું. એક વ્યક્તિ તો કેવું થયું, પેપરમાં નોટિસ આવી, તમે મને સહકાર આપ્યો ને, એ વ્યક્તિની પેપરમાં નોટિસ આવી કે એનું મકાન વેચી દેવાનું છે. બેંકમાં લોન બધી લોન લીધી નથી. તમારે જેવો મિત્ર બાજુમાં બેઠેલો હતો, કારણ કે તમારા મિત્રનું મકાન જો હરાજીમાં જાય છે ને, એને મજાક ઉડાવી. મેં કોનું? કે આ વ્યક્તિનું મકાન હરાજીમાં દઈ દેવાનું છે. ત્યારે મને સંતોષ ક્યારે થયો, મારા ભાગીદારને બોલાવ્યા, કેટલા પૈસા છે? કે 15 લાખ રૂપિયા. અત્યારે જ જાઓ બેંકમાં ભરી દો. એની ફાઇલ લઈ લીધી, સાંજે ઘરે ગયો. હાલે ખુશી, અને આ ખુશીના આનંદ છે. કારણ કે જે વ્યક્તિએ મને મદદ કરી એનું મેં ઋણ ચૂક્યું. આપણેથી તે દિવસે મારથી તો ઋણ ના ચૂકવાય, કારણ કે તે દિવસે મારી પાસે કશું હતું જ નહીં. ત્યારે મારી પાસે કંઈ નહોતું ને ત્યારે એને મને આપેલા. અત્યારે તો મારી પાસે છે અને હું આપું એ હું ઋણ નથી ચૂકવ. પણ એક આનંદ થયો કે મારી કેપેસિટી એને બનાવી, તેથી હું આને પૂરું કરી શકું. એમ 2 વ્યક્તિ એવી રીતે. બીજા 2 વ્યક્તિ હતી, એને આવી રીતે જ કંઈ પણ કામ અડધી રાતે જરૂર હોય ને તો કદાચ મને લાગે એના કુટુંબ પાસે ના જાય, એ સીધા જ અહીંયા રાતે દરવાજો ખખડાવે અને હું તત્પર જ હોય, બાકી બીજા માટે નહીં. તે દિવસે કોઈ મદદ નહોતી કરી, એ કન્ફર્મ. તમે આજે માનો છો કે તમે 20 લાખ ભરીને મકાન બચાવ્યું ને? હા. પણ એમને આપેલા 20,000 બહુ કિંમતી એના કરતા 15-20 લાખ કરતા. 20,000 મારા માટે આજે બી મોટા છે, કારણ કે તે દિવસે મને કોઈ આપવાવાળું જ નહોતું. વિશ્વાસ કોણ કરે? સંતોષ કેવો થયો એ વખતે? અરે એનો કોઈ વાત જ જવા દો. એનો ભાવ, એની વસ્તુ, એ જ્યારે મને આપીને મેં એને પરત કરવા ગયો ને, એ તો ત્રીજા મહિને કુદરતની સહકારની ભાવના ચાલુ થઈ ને, એટલે જો કુદરત તમારી પર જ્યારે ફળદાયી થાય ને એટલે તમારું કામ તરત ફાસ્ટ થઈ જાય છે. પછી કુદરત પછી તો ત્રીજા મહિને બેવના મેં ઋણ ચૂકવી દીધું. એ આપી ઋણ ચૂકવાતું નથી, પૈસા આપવાથી ઋણ નથી ચૂકવાતું. કારણ કે એણે મને જ્યારે પૈસા આપ્યા ને ત્યારે અંદરથી જે ભાવ હતો ને મારો અંદરનો, કે આ વ્યક્તિ આજે એક દરબાર છે, એક મારવાડી છે અને એક કોળી પટેલ છે, અને હું ભરવાડ. આજે એ લોકોએ જે મારી પર વિશ્વાસ કર્યો, અને આજની તારીખમાં મારા ત્યાં કોઈ પ્રસંગ હોય કે ફેમિલી મેમ્બર હોય તો પહેલાં એ જ હોય. એટલે સર્વજ્ઞાતિને સર્વજ્ઞાતિ, હા, સર્વજ્ઞાતિ. એટલે તમે પ્રાધાન્ય આપો છો. હા, 3 વ્યક્તિ, કોઈ મારા કુટુંબના નહોતા, કોઈ મારા સમાજના નહોતા. બરોબર. આજે પણ તમે તમારા સમાજને ઘણું બધું પાછું આપી રહ્યા છો, બીજા સમાજને પણ તમે આપી રહ્યા છો.
₹500 મળ્યા? મળ્યા. પછી ખબર પડી કે આ વ્યવસાય કરવા જેવો છે. પછી કઈ રીતે આગળ વધે? પછી ચાલુ થયું. પછી મેં કીધું આ 1000 રૂપિયાનું મકાન હતું, એને 1500 રૂપિયા કમાય, એમાંથી મને 500 આપ્યા. તો મને મારી પાસે પેલી ડેરીની ઇન્કમ ચાલુ થઈ ગયેલી હતી એ વખતે. એટલે હું નાના મોટા રોકાણ કરવા માંડ્યો. એમ આજે 5000નું મકાન હોય તો એ મને સીધા 6000, 7000, 8000, 10000 આપી જતા. પછી એવી રીતે જે વ્યવસાય ચાલુ થઈ ગયો એટલે એની ઇન્કમ વધતી ગઈ ધીરે 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 ધીરે, કે હું પોતે રોકાણ કરતો થઈ ગયો. એમ આજે આ વિસ્તારના જે કોળી પટેલ ભાઈઓ છે, જે એણે બી મારા તરફી ઘણી લાગણી હતી, મદદરૂપ કરેલી છે. મારી જમીનની જે વ્યવસાય ચાલુ થઈ ગયો પછી તો ભાગીદારો જોડાયા, બીજા ઇતર આખું જોડાયા, પછી સમાજે જોડાઈ ગયો, પછી બધા જ જોડાઈ ગયા, કુટુંબે જોડાઈ ગયું. પછી કુટુંબ પ્રત્યેની લાગણી તો પહેલેથી હતી એટલે કુટુંબને જોડ્યો, એક ટીમ બની ગઈ આખી. અને આજે ગોકુલ ડેવલપર્સ તરીકે, ગોકુલ સ્પેસ ડેવલપર્સ તરીકેની મારી કંપની બનાવેલી છે. કંપની ક્યારે બનાવી? કંપની તો LLP હતી, ઘણા વર્ષથી, 9-10 વર્ષ થઈ ગઈ બનાવ્યા છે. પણ જે પ્રાઇવેટ લિમિટેડ બનાવી છે ને એ 3 વર્ષથી જ બનાવી છે, હમણાં જ શરૂઆત કરી છે આપણે એની. આમ તો અમે 20 વર્ષથી વ્યવસાયમાં ગોકુલ તરીકે તો મારા 15-20 વર્ષ થઈ ગયા, પણ એને પ્રાઇવેટ લિમિટેડમાં હમણાં કન્વર્ટ કરી છે આપણે. વ્યવસાયમાં આપણે અત્યારે શું કરીએ એ થોડું બિઝનેસ મોડેલ સમજાવી દો. બિઝનેસમાં તો મારી રિયલ એસ્ટેટ છે મારી સાથે. રિયલ એસ્ટેટના તમામ કામો, કાચી જમીન લે વેચ કરવી તથા રિયલ એસ્ટેટનું મારી સાઇડ ચાલુ છે, 4 સાઇડ અત્યારે મારી પોતાની ચાલુ છે. અને બીજો અત્યારે G24 કરીને અમે સ્ટોર ચાલુ કરવાના છે. એક પેટા કંપની બીજી બનાવી છે, બીજી એક ફ્લાઇન કંપની બનાવી છે, જે માટે ભવિષ્યની તૈયારી એ ચાલુ છે કે હેલિકોપ્ટરની સેવા આપણે આપી શકીએ અને એમાં બી આપણું કંઈક યોગદાન ચાલે છે. એટલે એના માટેની કંપની પ્રાઇવેટ લિમિટેડ બની ગઈ છે અને ટૂંક સમયમાં એ કાર્યરત થશે. આ સ્ટોરો છે એ કાર્યરત થશે. ટેમ્પો જે માણસે ચલાવ્યો હતો, હેલિકોપ્ટર ઉડાડવાની વાત કરે છે, ભાડું ભરવાના પૈસા નહોતા. અને ગોકુલ ડેવલપર્સ ના અંડરમાં જે પ્રોજેક્ટ છે એમાં મકાન જે તમે વેચો છો એમાં મોઘા મોઘું મકાન કેટલા વેચો છો? 5 કરોડ રૂપિયાનું મકાન છે મારે તો અત્યારે. અને મારી કંપની ટોટલ અત્યારે 4-5 LLP કંપનીઓ ચાલે છે, અલગ અલગ ભાગીદારો જોડાયેલા છે. એવું ટર્નઓવર કહી શકીએ? હા, કહેવાય ને, એમાં બિલકુલ કહેવાય. 500 કરોડનું ટર્નઓવર છે અત્યારે, 550 કરોડનું ટર્નઓવર છે. 500, 1500, 500 કંઈ કનેક્શન છે? ના, નહીં, શરૂઆતમાં હા, 500 ને અત્યારે 500 કરોડનું ટર્નઓવર છે. ભાડું પાછું 500નું એ કુદરતની સાથે છે અત્યારે. તો એ તો અત્યારે 500 કરોડનું ટર્નઓવર છે, પણ હવેનો નવો ગોલ છોકરાઓ આવ્યા છે એટલે છોકરાઓએ નવો ગોલ આપી દીધો છે. 3 છોકરાઓ છે મારા, એક ડૉક્ટર છે મારી ડોટર, અને 2 નાના છોકરાઓ છે. અત્યારથી 3 કંપની બનાવી દીધેલી છે. ત્રણેયના એજ્યુકેશનની વાત કરો ને ત્રણેય વિશે વાત કરો. પછી લગ્ન મને યાદ આવે છે, મારી દીકરીને યાદ કરી. હા, અત્યારે તમે જુદી રીતે આખા ગુજરાતે નોંધ લીધી, એના વિશે વાત કરીશું, પણ પહેલા ત્રણેય વિશે વાત કરો. ડૉક્ટર છે મારી છોકરી, MBBS કર્યું છે સ્વીમેમાંથી, સુરતમાંથી જ કરેલું છે. એની બી એક કંપની અમે બનાવી દીધી છે કે ભવિષ્યમાં હોસ્પિટલ બનાવી શકે. એને IIMમાંથી હોસ્પિટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કરી લીધેલો છે, MD પણ થઈ ગઈ છે. અને હમણાં સાસરે અત્યારે લગભગ સમજો ને આપણે મહિનો જ થયો છે. આજે 20 તારીખ થઈ ને, 21 તારીખ ગઈ, 21 તારીખે જ મેં એના મેરેજ કર્યા છે અને સાસરે છે હમણાં. છોકરાને મેં, કારણ કે હું જ્યાં જે પરિસ્થિતિમાં ભણ્યો છું ને ત્યાં ભઠ્ઠામાં શેકેલી રોટલી ખાધેલી છે, અને એ રીતનું 250 રૂપિયામાં તો શું આપણને મળતું. એટલે છોકરાને મેં ગુડ શેફર્ડ ઊટી ભણાવ્યા. ઊટીમાં ગુડ શેફર્ડ સ્કૂલ છે. એક છોકરો 7મા ધોરણમાં હતો ત્યારે હું ગુડ શેફર્ડ ઊટીમાં ભણે મૂક્યો છે, અને બીજો 4થા ધોરણમાં હતો ત્યારથી મેં મૂકી દીધો હતો. આજે એક છોકરો લંડનથી હમણાં જ તે મારી સાથે જોડાયો છે બિઝનેસમાં. નાનો છોકરો આજે શિકાગો છે, એ US ભણે છે. એટલે એજ્યુકેશન મેં મારા છોકરાઓને ક્યાંય પાછી પાની નથી રહેવા દીધી. અને 3 છોકરા અત્યારે વ્યવસ્થિત છે, અને પોતે બી સ્વાવલંબન કઈ રીતે થવું. મારા ફાધરે જે રીતે મને પૈસાની કિંમત, એટલે હું આજે બી એમને કહું છું કે પૈસા હું આપું ને તમે કમાવો, એની કરતાં તમે કમાવો અને એમાં હું ગર્વ લઉં ને, એ વસ્તુ અલગ છે આખી આમ. એટલે આજે બી એ લોકોને શીખ હું આપું છું કે ભાઈ પૈસા કમાવવું કેવી રીતે છે ને, તે મારા ફાધર પાસેથી શીખવું પડે તમારે. તમારી જોડે શીખવા જેવું બીજું એ પણ છે, બાકીના બધા ફાધર છે કે તમે ધારો તો અમેરિકામાં પણ લગ્ન કરાવી શકો. તમારા દીકરીના લગ્ન ગયા છે, તમે જે પરંપરાગત રીતે લગ્ન કરાવે, લગ્ન જુદા હતા. આઈ થિંક કોપીરાઇટ પણ તમારી જોડે છે એનો. એ યુનિક મેરેજ વિશે વાત કરો. છોકરાઓની બધાની ઈચ્છા એવું હતી કે આપણે US લગ્ન કરીએ.
અને આપણે બી એમ કે ડેસ્ટિનેશન મેરેજનો બધો અત્યારે પાઠ ચાલતો જ હતો કે આપણે આટલા સુખી છે શા માટે એમ કે ના કરીએ એમ. પણ હું સમાજ સાથે જોડાયેલો હતો એક તો સૌથી. પછી મોદી સાહેબનું એક મેડ ઇન ઇન્ડિયા વેડ ઇન ઇન્ડિયા, અને આપણે આમ તો રીતે સાહેબના આશિક છીએ પહેલેથી જ આમ તો. એટલે એનો એ સૂત્ર આવ્યું કે મેડ ઇન ઇન્ડિયા અને વેડ ઇન ઇન્ડિયા સમાચારમાં આપણે સાંભળી લીધું. મેં એટલે તરત છોકરાઓને બધાને બોલાય ભાઈ આપણે આજથી અમેરિકાવાળો પ્રોગ્રામ તમારો કેન્સલ કરી નાખો. આખું પ્લાનિંગ થઈ ગયેલું સમજો બધું. લગભગ તો તૈયારી ચાલુ કરી દીધેલી, ફ્લાઇટમાં જવાનું, લઈ જવાના, પાસપોર્ટથી કોના નથી તે બનાવી દેવાના. કારણ કે અમુક ફેમિલી પાસપોર્ટ પણ નથી, તો અમે બનાવી દો, બધાના પાસપોર્ટ પણ બનાવી દો. અને અમેરિકામાં આ છે વિઝા કેવી રીતે લેવા, કોને કેવી રીતે લેવા, આખું અમેરિકા વિઝા સેટ થાય નહીં તો તરકી ગમે તેમ. એટલે મતલબ ડેસ્ટિનેશન મેરેજ આખું અમે તરત જ એનું ક્યાંક ચોકડી મારી દીધી. આ એમનો એક જ શબ્દ મેડ ઇન ઇન્ડિયા વેડ ઇન ઇન્ડિયા, એના પરથી તરત જ ચોકડી મારી દીધી. તો હવે ઇન્ડિયામાં કરવા તો આપણા ભવ્ય કેવી રીતે કરવા એના વિશે વિચાર કરો ચાલો. એટલે આખી ટીમ કામે લાગી હતી. એમાં તો આપણા બેન ભાવિકા બેન બી જોડાયા મારી સાથે, અને એને આખી ટીમ બનાવી તો કે કઈ રીતે કરવું છે એમ. પછી એક મારો ભત્રીજો છે કે આપણે ગોપુરમ બનાવીએ તો કાકા અહીંયા એમ કે તું લાવો આપણે કોન્સેપ્ટ લાવો ગોપુરમનો, કઈ રીતનો કોન્સેપ્ટ છે. પછી દીકરાને દીકરીને એ છોકરાઓ બધા ભેગા થયા તો કે ગોપુરમ તો બનાવવું અઘરું છે અહીંયા. આખું ગોપુરમ આખી સાઈડ આખી આવડી મોટી બનાવી તો કેવી રીતે બનાવે, અઘરું કોઈ વસ્તુ નથી. ચાલો તમને કોન્સેપ્ટ આપો એટલે બાકીના તું કરી લઈશ કીધું. પછી જે બોમ્બેથી જે ઇવેન્ટવાળા હતા આખી તૈયારી કરી, અને તમે લગભગ તો જોયા છે 1 વર્ષની આ છોકરાઓની ટીમે જે મહેનત કરી. અને બીજું તમે લોકો અત્યારે તમે જોજો આપણી કરતાં ઘણા મોંઘા મેરેજ લોકો કરે છે, નથી કરતા એવું નહીં, મોંઘા, પણ સંસ્કૃતિને ક્યાં લાવી સાથે શ્લોકો, અને લગ્ન વખતે સતત ભાવ, એક આખું એક નગર ઊભું કરી દીધું. એમાં લગભગ અમે સમજો ને બોમ્બેથી દુબઈથી ભાઈ જે ઇવેન્ટવાળા હતા એ લગભગ 15 થી 20 મિટિંગ કરી અમે, અને પછી આખો એક કોન્સેપ્ટ તૈયાર થઈ ગયો. એને આખું મને બતાવ્યું, હું તમને હમણાં બતાવીશ આખું એ આખું કઈ રીતના તૈયાર થયું. હા એ વિડીયો હું તમને આપું છું હમણાં. એને આખો એક મને તૈયાર કરીને આપ્યું, પછી આખું રેડી કરી દીધું. પછી મેં કીધું આ બસ કમ્પ્લીટ છે, અને આખું સંસ્કૃતિ ઊભી કરી દીધી અમે. અહીંયા ઇન્ડિયન સંસ્કૃતિ કે આપણી ભારતની જે મૂળ સંસ્કૃતિ જે લોકો ભૂલી જાય કે મારા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈપના આ ટાઈપના મેરેજ હોવા જોઈએ, કે આ ટાઈપના મેરેજ લોકો જે ભૂલી ગયા છે. આખું નગર ઊભું કર્યું સમજો. જૂના એક નગર કેવી રીતે ઊભું કર્યું એવી રીતે ઊભું. કંકોત્રીથી શરૂઆત કરું. કંકોત્રી ચાલુ થઈ. પહેલાં તો બહુ મોટી કંકોત્રી બનાવી. મેં આપણા પણ સમાજ મોટો છે, આવડી મોટી કંકોત્રીઓ વેચવી ભારે પડી રહી છે કીધું. ખર્ચમાં વાંધો નહોતો આપણને, પણ મેં કે રવા દો. એટલે પછી અમે જયપુર ગયા. જયપુર અહીંથી ગયા, આખો એને તૈયાર કર્યું. મેં ભાઈ આ મારો કોન્સેપ્ટ છે, મને આ ટાઈપની તું નાની કંકોત્રી બનાવી આપે. કંકોત્રી પણ એ થીમને આધીન જ બનાવેલી છે આખી. એટલું જૂની પરંપરા પ્રમાણે આપણે લગ્ન કર્યા. મેં વિડીયો જોયો એ પ્રમાણે અને સાંભળ્યું પણ છે કે દીકરી જ્યારે માયરામાં આવી ત્યારે આમ લક્ષ્મી જેવું સ્વરૂપ જેવું લાગ્યું. દીકરીની વિદાય વખતે એ તો બાપ છે, બાપ એ સૌથી આ ખુશીનો પ્રસંગ ગણો ને. ભલે આંસુ તો છે, દીકરી સાસરે જાય છે ને, પણ જે આ બાપ માટે મને લાગે આની સિવાય કોઈ ખુશીનો પ્રસંગ નહીં હોય. ભલે આંસુ તો આવવાના. દીકરી આપણું આજે 26 વર્ષની દીકરી આપણું 26 વર્ષ સાથે રહી હોય, અને પછી બીજા જ ઘર કાયમ માટે જતી રહેવાની હોય, ખબર જ છે રહેવાની, દીકરી જ રહેવાની. પણ એનીથી ખુશીનો પ્રસંગ મને લાગે બીજો કોઈ બાપ માટે નહીં હોય. અને અંદરથી જે આ થીમ બની ગઈ હતી, અને જે દીકરીને વળાવીને જે સક્સેસફુલ અમે જે આ થીમ બનાવીને જે કર્યું, અને જે દીકરી જ્યારે વળીને એ પોતે પણ એક ખુશીથી ગઈ ને, તો મને એટલો આનંદ હતો. મને લાગે અત્યાર સુધીનો મને કદાચ અમે આટલું સંઘર્ષ કરીને ભોગ્યો હતો ને એની કરતાં પણ એ વધારે ખુશી હતી મને. એ સૌથી વધારે એની આપણે કિંમત જ ના આપી શકીએ. પણ તમે અત્યારે જે કામ કરો છો ને એ મને લાગે છે કે એની પણ કિંમત ના આપી શકે એ પ્રકારનું કામ કરો છો. વ્યવસાયમાં પૈસા મેળવ્યા પછી તમે આપવાનું શીખ્યા છો. ઘણી બધી વાત કરી શકે, તમે તમારા ટ્રસ્ટની વાત કરી શકશો, એ બધું કરીએ. ખાસ તો તાઉતે વાવાઝોડામાં મેં જોયું કે તમે ગીરમાં પણ રહ્યા અને ત્યાં તમે સેવા પણ કરી. એના વિશે વાત કરો. માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યું છે. 2009થી મેં આ શરૂઆત કરી દીધી. ત્યારથી અમે નાના મોટા એજ્યુકેશનના કામ કરતા. પછી તાવતે વાવાઝોડીની વાત કરો છો. તાવતે વાવાઝોડુંમાં ગીરમાં લગભગ તબાહી, એટલે કહું લોકોને ખાવા માટે લોકો આપી જાય, અનાજ આપી જાય, પણ જાનવરોને કોણ આપે? ગાય ભેંસ છે જે જાનવરો એને શું આપે કોઈ? એના વિશે કોઈ ના વિચાર્યું. તમે ગયા સાલ ઓઢાડી આવ્યા, સાલો આપી આવ્યા, અનાજો ફૂસકળ આપી આવ્યા, પણ પહેલાંનું શું
એટલે અમે 100 ગાડી ઘાસ તૈયાર કરી તાત્કાલિક એ વખતે 100 ગાડી ઘાસ કરી. પછી મેં તમને કીધું બાવળિયાલી આપણા બાપુને સાથે લીધા અમે. એવું નહીં કે 100 ગાડી ઘાસ મોકલી દીધું એટલે આપણે છૂટા થઈ ગયા, એવું નહીં. એટલે ત્યાંથી જે નેસડા હતા ને ગીરના જેટલા પશુપાલન વ્યવસ્થા એવું સર્વ સમાજ, કંઈ ખાલી કોઈ માલધારી સમાજ આવો એવું નહીં. પછી સર્વ સમાજને અમે એક ટીમ મોકલી આપી, બેન હસ્તક, ભાવિકાબેન હસ્તક એક ટીમ ગઈ ત્યાં. અને કેટલું ઘાસની જરૂરત છે, ત્યાં લાઇટ નહોતી એટલે અમે સોલાર મંગાવી દિલ્હીથી. 5000 સોલારની લાઇટો અમે મંગાવી લીધી ત્યાંથી. એટલે ઘાસની સાથે એક પછી અનાજની કીટ બનાવી છે, 1 મહિનો ચાલે. એમાં બધી જ વસ્તુ આવી ગઈ, તેલ, ખાંડથી, ગોળથી માંડી, ચાથી માંડી. 1 મહિનો લોટ દળવાનું નહોતું એટલે લોટ નાખ્યો, ઘઉંના લીધા અમે, લોટ લીધો આખો. એટલે 1 મહિનો ચાલે એટલું અનાજ તૈયાર કરી દીધું. એટલે 5000 કીડીએ, 5000 આ ફાનસ, એમ ટોટલ બધું ભેગું કર્યું. અને એના માટે મેં એમ કીધું ભાઈ હવે ઘાસ જોઈશે તો ટેમ્પા જોઈશે. એટલે સમાજના તમામ છોકરાઓ કામે લાગી ગયા. તમે માનો નહીં, એ લોકોએ મારી પાસે પેટ્રોલના પૈસા નથી લીધા, ડીઝલના પૈસા ટ્રકવાળા ટ્રકો જાતે જ લોડ કરી દીધી. અને જે જાતે ના હોય તો કે દિનેશભાઈ આવ્યા છે, દિનેશભાઈ પાસેથી લો, આપણે વિજયભાઈ પાસે નથી લેવા, કે આટલું પૈસા ખર્ચો કરતા જ શું વાંધો. એટલે અમે 100 ટ્રક ઘાસ તૈયાર કરી, આ 5000 કીટ તૈયાર કરી, સોલાર તૈયાર કર્યું. પછી બાપુ હારે ચર્ચા કરી, બેને એક ટીમ મોકલી દીધી, શિક્ષકોની ટીમ છે બહેનોની. એ ત્યાં સર્વે કરો ભાઈ ક્યાં ક્યાં કોને કોને નુકસાન છે ને ક્યાં જરૂરિયાત છે. એમાં રાજભા ગઢવી જોડાયા. હા, તે વખતે એને મગજમાં નહોતું કે અમે આ રીતે લઈને આવશું. એમાં ગીરનું હીર છે. હા, ગીરનું હીર છે. એટલે ત્યાં એ જોડાયા અમારી સાથે. એને વાત બાપુને નાખી, બાપુએ મને કરી. એટલે પછી આખું એક તૈયાર થઈ ગયું. બહેનોએ ટીમ તૈયાર કરી દીધી. એટલે ગયા ત્યાં ગયા એટલે રાત પડી ગઈ. અને જ્યાં ઘાસ પહોંચાડવાનું હતું ત્યાં ચાલુ થઈ ગયું, ટીમ બરોતી વહેંચણી કરી દીધી બધી, જ્યાં જ્યાં જવાનું હતું ત્યાં ચાલુ કર્યું. હવે રાત પડી એટલે ગીરમાં અંદર ગયા તો સ્વામિનારાયણ સંસ્થા છે એક. એટલે સંતો અમને લેવા આવ્યા કે આ વ્યક્તિ કોણ છે, કે તમે આ ગીરમાં કે આ રીતે તમે માણસને અમે પહોંચાડ્યું, એમ કે ખાવાનું પડે પશુઓને જે પહોંચાડવા છે ને તે માટે બહુ. એટલે અમને લેવા આવ્યા. મેં કહું બાપુ અમે આખી 100 જણ છે સાથે, બધા આટલા બધાને તમે રાખવા, તમે કંઈ ટેન્શન છોડ દો. એટલે એણે રાતના ટાઈમે અમારા માટે જમવાનું બનાવ્યું. એટલે એના આભારી છે અત્યારે. અને અમે 3 દિવસ આખા ગીરના તમામ નેસડાઓમાં ફર્યા. તમે ત્યાં રહ્યા? હા, 3 દિવસ ત્યાં હું રહ્યો, બાપુ સાથે રહ્યા. અમે 3 દિવસ ત્યાં રહ્યા, નાના મોટા માણસોને મળ્યા. અને એનો જે આનંદ જે જોયો, અને જે પશુને ખવડાવવાનું એને કે બધા જ આપી ગયા બધું, પણ આ વસ્તુ કોઈ નહોતી કરી. એટલે મેં સોલાર આપી, લાઇટ નહોતી એટલે સોલાર આપી, 1 મહિનાનું અનાજ ભરી આપ્યું. એટલે એ ખુશી પણ સારી હતી. અને એટલે એક ટાઈમે આપણે કમાણા છે, મદદરૂપના ભાવથી આપણે એ મદદ કરવા નીકળી ગયા. પશુની વાત કરી છે તો લંપી વાયરસ યાદ આવે છે. હા, લંપી વાયરસ ત્યારે પણ બહુ કામ કર્યું. લંપી વાયરસ તો તમને વધારે વાલી હોય. હા, ગાય પ્રત્યેનો પ્રેમ તો કાયમ છે અત્યારે. લંપી વાયરસ આવ્યો ને ત્યારે બી પાછા બેને જ આવી ગયા. એટલે સતત મારા સંપર્કમાં એ મને પ્રેરણા રૂપે બને છે કાયમ મારા માટે, કે કંઈક ને કંઈક કામ કરવા માટે પ્રેરિત કરે છે. અને એ સમાજ સેવા કઈ રીતે કરવી ને એ પાછું શીખવાડવામાં બી એનો મોટો હાથ છે. એટલે એમને લંપી રોગ માટે અમે એક ટીમ બનાવી ડૉક્ટરોની, કે ભાઈ આ સસ્તી દવા અને વધુ જગ્યાએ જાય અને એની અસર કરે. એટલે એક જૈન ચેરિટેબલ ટ્રસ્ટ છે એ જોડાયું, અમે સાથે જોડાયા, પૂના આખી એક દવા બનાવડાવી. પછી લગભગ તમને કહું રાજસ્થાન અને MP સુધી, જ્યાં સુધી જે વોટ્સઅપ દ્વારા ફેસબુકના આ તો ફાસ્ટ છે અત્યારે. એટલે દવા માટે અમે લગભગ તમને 5 લાખ ડોઝ તૈયાર કર્યા હતા. અને જેટલા જેને જોયું એટલા પાણીમાં જ નાખવાના ટીપા આવે એરિયા, એ પાણી પીને પીવડાવી દેવાનું આવે. અને જ્યારે જેનું સ્પ્રે આવે છે એને લાગ્યું હોય ને ત્યારે સ્પ્રે. અને સતત જ્યાં જરૂર પડતા અમે બી જતા અને ટીમ પણ જતી. અને આ રીતે લંપી વાયરસમાં લગભગ અમે બહુ સારી એવી રાજસ્થાનની MPની બોર્ડર સુધીના તમામ ગામો, જેટલી ગૌશાળા છે, આજે ગૌશાળાવાળા બી આપણને બોલાવડાવે કે આ રાજસ્થાનની તો બહુ મોટી ગૌશાળા એક છે, ત્યાં પણ અમને અમે જરૂર પડશે ત્યારે અમે તમારી પાસે આવશું, તમારે જે દવાની જરૂર પડે તે તમે ને આવશો, મારી ટીમ આવશે, મારી દવાની આખી વેન આવશે, વેન ચાલી જ જાય. અમદાવાદથી બધું ડિસ્ટ્રીબ્યુટેડ થતું, જ્યાં જ્યાં જવાનું હતું ત્યાં આખું ટીમ નીકળી જતી અને દવા આપી આવતી જઈ. તમારા ટ્રસ્ટના પાયામાં એજ્યુકેશન છે, તમે વાત કરી હતી. તો મને યાદ છે કે ગાંધીનગરમાં જ્યારે પેલી પોલીસ ભરતી થઈ ત્યારે તમે ભરવાડ સમાજના તો ખરા જ, પણ બીજી જ્ઞાતિ ને બીજી કોમના પણ લોકો, કદાચ મુસ્લિમ બિરાદરો પણ ખ્યાલ છે, કેટલા બાળકો સારી રીતે સારી જગ્યામાં રહીને ભણીને પરીક્ષા આપી શકે એના માટે તમે કામ કર્યું? એ વખતે 650 છોકરા ત્યાં આવી ગયા. હોસ્ટેલ અમે પોલીસ ભરતી હતી એ વખતે, મોટી ભરતી હતી, લગભગ 10,000 યુવાનોને લેવાના હતા એ વખતે, બહેનોને બધા જ હતા. એટલે અમે ચર્ચામાંથી વાત નીકળી કે આવું ગાંધીનગર જો એક કેમ્પસ હોય ને
તો એક નીરજભાઈ કરીને છે. નીરજભાઈ કે અમે તમને ફી આ એજ્યુકેશન એની બુક છે ને તમામ આમાં કામ લાગે. સૌથી શ્રેષ્ઠ બુક છે નીરજભાઈ કરીને એની બુક છે. એક ઉમેશભાઈની છે એની બુક છે. એ લોકો આ બુક આપે. હું અમદાવાદ એક કામ માટે ગયો ને મને કે આ કરવા જેવું છે અને આપણા છોકરાઓ સમાજના છોકરાઓ કે નાના વર્ગના છોકરાઓને ક્યાં આવડું મોટું કેમ્પસ ભાડે ક્યાં મળે એમ ગાંધીનગરમાં ભાડે મળવું મુશ્કેલ છે એમ. એક સ્કૂલ હતી ત્યાં સ્કૂલ આખી પછી અમે ભાડે લઈ લીધી. એનું દર મહિનાનું ભાડું 10 લાખ રૂપિયા હતું. એટલે મેં 6 મહિના માટે સ્કૂલ ભાડે રાખી લીધી. એટલે 650 થી 700 છોકરાઓ બહેનો ને બધી થઈ અને લાગી ગયા. એમાં સમાજના બીજા સમાજના છોકરાઓ હવે આવે આપણી પાસે. તમે સ્કૂલ ચાલુ કરો એટલે જે નાનો માણસ રહ્યો હોય તો આશાએ આવવાનો જ હોય. તો ના કોને પાડવી એમ. પછી સર્વ સમાજને જોડી દીધો મેં તો એ આવો પણ એની લાયકાત જુઓ. એટલે એની એક ટેસ્ટ લેવાતી કે હકીકત આ પાસ થાય એવું હોય તો આપણે એને લો. એટલે એમાંથી 50% ને દોડવામાં નીકળતા હતા એને દોડવામાં કાઢ્યા. પછી 700 છોકરા કમ્પ્લીટ રાખ્યા અમે ત્યાં. એમાં આઈપીએસો બધા હતા. એ ફ્રી સર્વિસ આપવા માંડ્યા. ભણાવવાળા ફ્રી સર્વિસ આપવા માંડ્યા. સમાજનો એક વર્ગ ચાલતો હતો માલુભાઈ કરીને તેને પોતાનું યોગદાન ચાલુ કર્યું. એમ લગભગ તમને કહી દઉં 6 મહિના અમે બધા છોકરા છોકરીઓને ભણાવી અને બહુ સારું એવું કામ કર્યું. નોકરી પણ મળી. 175 છોકરા લાગ્યા એમાંથી. ગુજરાતની પ્રથમ નંબરની છોકરી હતી રાજકોટની હતી. એ મારી સ્ટુડન્ટ હતી ત્યાંથી. તે બી નોકરી લાગીને ગુજરાતમાં ફર્સ્ટ કેટેગરીમાં ત્યાંથી આવી હતી એમ. હજુ પણ તમારો ગોલ છે કે યુપીએસસી અને જીપીએસસી પણ છોકરાઓ પાસ કરવા માટે કંઈક કરવું? પહેલાં તો એક ગોલ એવો છે જ્યારે કે 100 છોકરા અને 100 છોકરી કોન્સ્ટેબલ ને પીએસઆઈ સુધીની તો અમે આ ચાલુ જ છે. ગમે ત્યારે અમે ક્લાસ ચાલુ કરી દઈએ. જ્યારે ભરતી આવે ત્યારે ક્લાસ ચાલુ કરીએ. પણ એવા ગરીબ ઘરના છોકરાઓ જે સરકાર ત્યારે સારું એવું આસ્પીપાને ચલવે જ છે ટેસ્ટ લે પણ એવા ઘણા છોકરાઓ છે જેથી વંચિત રહી જાય છે. તો એક 200 છોકરા હજુ એવું વિચાર છે કે 200 છોકરા છોકરી 100 એમ કે આઈપીએસ જીપીએસ લેવલની એક ક્લાસ ચાલુ કરીએ અને એક સ્કૂલ જ લઈ લઈએ અને સ્કૂલ કાયમ માટે ટ્રસ્ટના નામે લઈ લઈએ અને એ ચાલુ કરીએ ને એની ટ્રેનિંગ ચાલુ કરી. હું ગરીબ નથી કહેતો. ગરીબ તમે ક્યારે રહો છો કે તમારામાં કંઈક કરવાની તાકાત ના હોય તો તમે ગરીબ વિચારથી ગરીબ છો. એટલે એવા તૈયારી કરવાની તૈયારી ચાલુ છે કે 100 છોકરા છોકરીઓ ગુજરાતમાંથી ગુજરાત કેડરના કહેવાય ને એ રીતે ગુજરાત ક્યાંય પણ જાય તો કોણ છે કે આ ગુજરાત કેડરનો આઈપીએસ છે, આ ગુજરાત કેડરનો આ વ્યક્તિ છે, લેડીઝ છે. એ રીતે સંકુલ ઊભું કરવાની તૈયારી ચાલુ છે. ઘણી બધી આમ તો સેવાની વાત કરી છે. મેં સાંભળ્યું કે એક સમયે તમે તમારા મિત્ર પણ ના કહેવાય આમ તો વડીલ મિત્ર કે જેમનું ઘર તમે બચાવી લીધું પણ તમે લોકોના ઘર પણ બનાવો છો. હા, હું હમણાં એક છોકરાની ટીમ હતી જે ટીમ ઘર બનાવતી કે નાના નાના ફંડ લેવા આવતી. મારી પાસે ફંડ લેવા આવ્યા કે વિધવા ભાઈઓ છે જે હકીકતમાં જે એનું ઘર ગામડામાં કેવું હોય કે તમારું પ્લોટ હોય સરકારી મકાનનું હોય પણ મકાન પડી ગયું હોય એટલે એ વિધવા બહેનો માટે એ ઘર બનાવતા હતા. એટલે મારી પાસે સહાય લેવા આવ્યા એટલે એને 2-3 મકાન બનાવ્યા છે. 2-3 મેં કહ્યું કે મને કે તમે ત્યાં આવો ને એકવાર જોવા આવો. એટલે મેં પરિસ્થિતિ જોઈ કે યાર આ તો બહુ કઠિન છે એવું. બાથરૂમ ના મળે. આ પરિસ્થિતિમાં ટોયલેટ જવું હોય તો બહાર જવું પડે. પછી મેં એને એમ કીધું એક કામ કરો, 1 નહીં 2 મકાન નહીં આપણે 100 મકાન આપશું તમને. એટલે હમણાંની જ વાત છે. 5 મકાન અત્યારે આપણે આપ્યા છે. હવે બાકીનું ટ્રસ્ટમાં લઈએ છીએ આપણે કે ટ્રસ્ટમાં કામ ફાસ્ટ થઈ જાય. પેલા લોકો તો બિચારા એની રીતે મહેનત કરતા જ હોય અને એ એના વ્યવસાયમાંથી કાઢીને સમય બિચારા કામ કરતા. એટલે મને એવું લાગ્યું કે ભાઈ ટ્રસ્ટમાં લઈ લો. સરકાર બી 3 લાખ રૂપિયાનું મકાન બનાવી આપે છે. એમ પછી મેં કીધું આ 100 વિધવા બહેનોને નક્કી કરો કે જેની આવકમાં ના હોય, બાળકો નાના હોય એવા આપણે 100 મકાન બનાવવાની તૈયારી ચાલુ છે અને લગભગ હવે જોઈન્ટ થઈ જશે. એમાંથી 5 મકાન બનાવી દીધેલા. માછી સમાજ આવે તો હું વર્ષોથી એમાં કાયમ જોડાયેલો છું. માછી સમાજના બહુ અહીંયા કાંઠા વિસ્તારમાં મારા માછી સમાજ છે. એને જ્યારે બી સમૂહ લગ્નને એમ લાગે ને કે હવે કંઈ ખૂટે છે ક્યાં જવું તો કે બીજેપી થઈ છે તો હું આવી જ જાય અને આપણે કરી દઈએ છીએ એ રીતના. આશા લઈને લોકો આવે છે અને આપણે સમૂહ લગ્નમાં માનીએ છીએ વધારે. હું કરું છું સેવા મારી રીતે. ભગવાન તમને કઈ રીતે દઈ દે છે? તમે આપવાનું કરો, ચાલુ કરો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભગવાન કે તમે એક હાથે દો ને એટલે બીજા 3 હાથે આપણને આપી જ દેશે. કોઈ દિવસ એવું નથી બન્યું કે જે મેં આજે કદાચ 50 રૂપિયા આપ્યા હોય ને તો એ 500 રૂપિયાનો તમને ફાયદો કરી જ જાય છે. 500 રૂપિયાનો ફાયદો નથી જોતો પણ તમે જે આપવાની તમારી જે ભાવથી તમે જે આપો છો, જે માણસના આશીર્વાદ તમને મળે છે એટલે કુદરત આપણને આપોઆપ આપી દે છે. તમે ઈંટની વાત કરી રહી હમણાં. હા, ત્યાં આપણે ઈંટની વાત કરી તો ઈંટ વિશે વાત કરવી છે. ઈંટ વિશે વાત કરીશું. ઈંટ તો પપ્પાએ જે મજૂરી કરી છે ને
ઈટ ક્યાં પડી છે ઈટ મારી પાસે ઉપર પડી છે, આપણે જીએ ઈટ પાસે. ઓફિસના ઉપર જ છે? હા, તો એક કામ કરીએ ત્યાં જઈને વાત કરીએ. ત્યાં જે પેલા એકવાર રથયાત્રાની વાત કરવાની અરે, રહી sorry. ગઈ. ટ્રસ્ટ ટ્રસ્ટ બનાવેલું છે આપણે. રથની વાત કરું. હા, રથયાત્રાની. રથયાત્રા અમે મારા સમાજમાં પહેલી વખત અમે એજ્યુકેશન રથયાત્રા કાઢી. 11,000 કિલોમીટરની મેં રથયાત્રાનો આખો રૂટ બનાવી દીધેલો. રામબાપુ આપણા સાથે જોડાયા. અમે દરેક બાકીના સંતો, અર્જણ ભગત છે, અમારા બાકીના સંતો જે સમાજના હતા તે મારી ટીમ હતી આખી. હું વિજયભાઈની ટીમ તરીકે ઓળખાય. મારા મિત્રો છે ને, અમે વિજયભાઈની ટીમના માણસો એમ. ટીમ વિજય. હા, મારી વિજય ટીમ એમ. આ વિજયની ટીમ છે, એમાં મારી ટીમના માણસો છે બધા. આખી ટીમ વર્ક આખું જોડાઈ ગયું. અમે બધા પેલા 1 મહિનો આખું એનું સર્વે કર્યું, ભાઈ કઈ રીતે આપણે રથયાત્રા. સમાજનો સહકાર ક્યાં મળી જાય? તમે કંઈક કામમાં નીકળો ને એટલે તમામ સહકારમાં કુદરત તો આપણી યારે જોડે જ જાય. તમે સારું કામ કરવા નીકળો, ભાવથી નીકળો એટલે જોડે. જ્યાં ગયા ને ભાઈ ખર્ચો થશે ને તો હું આપી કે નહીં, કોઈ ખર્ચો નથી લીધો મારી પાસે. જ્યાં ગયા તો રાત રોકાવાનું થયું. એ એજ્યુકેશન રથયાત્રાની એની સફળતા પાછળ તમને કહી દઉં, કુદરત, મારી આખી ટીમ, રામબાપુ અને આખી જે ચેનલ તૈયાર થઈ ગઈ ને એ ટીમને જે સફળતા મને મળી હતી ને એનો આનંદ બહુ અલગ હતો મારો. તમને કહું, અમે 3 જ કલાક ઊંઘતા પણ સવારે થાક નહોતો લાગતો. 6 દિવસના રથયાત્રા વખતની વાત કરું તો એ વખતે ચૂંટણીનો હતો અને રથયાત્રાનો પ્રભાવ એટલો પડ્યો તો અમિતભાઈએ મને બોલાવ્યો. અમિતભાઈને એક ચર્ચામાંથી ચર્ચા નીકળી તો જીતુભાઈ હતા, એ વખતે રૂપાણી સાહેબ હતા, નીતિન પટેલ સાહેબ, આ બધા જ જોઈન્ટ થઈ ગયા. એટલી મોટી રથયાત્રાને સમાજે એટલો બધો પ્રતિભાવ આપેલો. એટલે અમદાવાદથી હું સીધો ત્યાં રથયાત્રામાંથી સાહેબને મળવા ગયો. સાહેબ કે તારે સમાજ માટે અડધી રાતે જરૂર પડે ત્યારે મને યાદ કરજે, હું તારી સાથે. સાહેબ એટલે નરેન્દ્રભાઈની વાત કરો? ના, અમિતભાઈની. હવે ઈટ મારે જોવી છે. આપણે ઈટ જોઈએ. સાચવી છે? હા, સાચવી છે ને. બતાવો ને તમને ઈટ. મારા એ ઈટનું બી કહું તમને, ક્યાંથી આવ્યું ને કેવી રીતે ઈટનો પ્રભાવ છે ને તે બી જોઈએ આપણે. આવો. ઓકે, આ ઈટ છે. વિજયભાઈ, આમ તો ધર્મગ્રંથ હોય ને આપણા, હા, એને આપણે પોથીમાં રાખીએ, એ રીતે તમે એ રીતે મેં સાચવી છે. આ ઈટ છે ને, મારા ફાધરનો સંઘર્ષ કહો ને એવું છે. આ ઈટને તમે મારો પાયો ગણો ને, પાયો બી ગણો કે જે ગણો તે છે. કારણ કે દિનેશભાઈ એક વાત કહું, 2.5 રૂપિયાની મજૂરી, 2.5 રૂપિયાની મજૂરી કરવી અને બાળકોનું ભરણ પોષણ કરવું બહુ અઘરું હતું. સબ્જેલ બનતી હતી અને મારા ફાધર મધર કડિયા કામ કરવા જતા. મધર તગારા ઉચકીને ઈંટો ઉચકતી, આ માથે લેતી છે ને તો અત્યારે મને એમ થાય છે કે હું માથે લઉં છું. આ ઈંટ માથે મૂકો, માથે મૂકીને આ ઈંટ, આ મારી મધર માથે મૂકીને ઈંટ ખેંચતી ને, એટલે આ કાયમ મને યાદ રહી ગયું. ફાધરે વાત કરી, હું તો મારો તો જન્મ થયો તે જગ્યા મેં લઈ લીધી છે ત્યારે. સબજેલમાં જ્યારે મજૂરી કરી, હા, મજૂરી કરી. આ ઈંટ હું લઈ આવ્યો. સબજેલ તૂટતી હતી એટલે હવે તો નવું એસએમસીનું મકાન બનવાનું છે ત્યાં. એટલે સબજેલ તૂટતી હતી એટલે હું ગઈ આવ્યો. આ મારા ઘરના નથી ખબર હોજ કોઈને કે હું ઈટ લઈ આવ્યો તે. પહેલી વાર ખબર આ પહેલી વખત ખબર પડશે. મારા છોકરાઓને નથી ખબર, આ વાઈફને ખબર છે. વાઈફ એકને ખબર છે, બાકી કોઈને નથી ખબર. મારા ભાઈઓને નહીં, મારા કુટુંબને નહીં કે સબજેલ તૂટી ગઈ. સારું સબજેલ છે તો કોક દીક તો યાદ રાખવા માટે સબજેલમાંથી જે ઈટ તોડતા હતા ને ત્યાંથી હું એક ઈટ લાવ્યો અને પેક કરીને મૂકી દીધી. એટલે મને કાયમ યાદ રહે કે હું આ સ્થળ મારા ફાધર મધરે મજૂરી કરીને અમને અહીંયા પહોંચાડેલા છે એમ. એટલા માટે મેં આ ઈટ સાચવી રાખેલી છે. સૌથી મોટી સંપત્તિ છે તમારા માટે? 100% સંપત્તિ. ફાધર મધર સિવાય આ મોટી સંપત્તિ. એટલે એને જે વર્કઆઉટ કર્યું હોય અને એને આપણને અહીંયા પહોંચાડ્યા હોય એના જે કહેવાય ને કે એનું ઋણ જે હોય તો આપણે ચૂકવાતું જ નથી ને. એટલે એના માટે આપણને ઈ કાયમ આપણને ખ્યાલ આવે કે મારા ફાધરે આ કામ કરેલું છે, મારા મધરે આ કામ કરેલું છે અને મારે અહીંથી એની ઋણને અદા કરવા માટે જ હું આ ઈટ લઈ આવ્યો છું. મિત્રો, ક્યારેક કોઈના પાયાની ઈટ બનવું પડે ને તો બનવું એટલા માટે કે કદાચ આ ઈંટને ખબર નહીં હોય જ્યારે સબજેલનું કામ ચાલ્યું હશે વર્ષો પહેલા, જ્યારે સબજેલ તૂટશે, રિનોવેશન થશે ત્યારે તો એક વ્યક્તિ આવશે ને એની કિંમત વધારી દેશે. ઈંટની સાથે મારા ફાધર જ્યાં રહેતા હતા ને, આ જ રોડ પર જમીન છે, ઉધના મગદલા રોડ પર, ત્યાં કર્મભૂમિ બનાવી હતી. મારો જન્મ જ ત્યાં છે. ત્યાં ટટ્ટી છાપુર બનાવીને રહેલા હતા. એક રેવા દાદા કરીને મારા છે, એને અમને રાખેલા હતા. આજે એ જમીન હું લઉં છું ત્યાં, એ લઈ લીધી છે. આમ તો 75% હિસ્સો લીધો, બાકીનું લેવાનું બાકી, એ લેવાઈ જશે આખી જમીન. અને ત્યાં હોસ્પિટલ બનશે, એ બી એક તૈયારી ચાલુ છે. એટલે હોસ્પિટલ બનશે. નીચે ટ્રસ્ટની આ ટ્રસ્ટ મારું જે ટ્રસ્ટ ચલાવું છું તે ફાધરના નામનું, તે ટ્રસ્ટની ઓફિસ બી ત્યાં બનશે અને હોસ્પિટલ બી ત્યાં જ બનશે. જમીન પણ આજે મેં લઈ લીધેલી છે. મિત્રો, જમીન સાથે જોડાયેલો છે. એક એવી જમીન ખરીદવાની વાત કરે છે કે ત્યાં એમને
મોટી મોટી બિલ્ડિંગો બનાવીને પૈસા નથી કમાવા. જ્યાં બાપે સંઘર્ષ કર્યો હતો, જ્યાં શરૂઆત કરી હતી, ત્યાં એક હોસ્પિટલ બનાવી છે અને આરોગ્યની સેવા પણ આ માણસ આપશે. પણ પોતે માને છે કે ભૂલો કરી હોય તો કબૂલવી પડે. જીવનમાં શું ભૂલો કરી છે? જીવનમાં ઘણી ભૂલો થઈ. તમને કહું, પૈસા આવે ને એટલે ભૂલ થાય. માણસ પૈસા ઝેર છે, પચાવવું બહુ અઘરું છે. મેં વચ્ચે બી મને કીધું બહુ મુશ્કેલ વસ્તુ છે પૈસા. અને મને આ નાની ઉંમરમાં કુદરતે 4 હાથ આપ્યા છે મારી પર. ભૂલો એટલે તમને એની કહું અસંખ્ય ભૂલો થાય. પણ એક વસ્તુ એક છે, પણ એ ભૂલને પ્રાયશ્ચિત બી કરું છું. પણ તમે માનો છો ને કે હા, હું 100% કહું, મારી ભૂલ પુષ્કળ ભૂલ થઈ જાય. એમ એવું નથી, નથી ડગલે ને પગલે ભૂલ થાય. માણસને પૈસા આવે એટલે જો નાની ઉંમરમાં પૈસા આવે એટલે ભૂલ થાય. પણ હું એ ભૂલને છે ને કોઈ દી માથા પર નથી લેતો. આ ભૂલ થઈ છે મારથી, એની પ્રાયશ્ચિત કરી લેવાનું. પણ એ ભૂલને મગજમાં લઈને નથી ચાલતો. હું એને આગળ એને પગ મૂકીને નીકળી જાઉં છું. હા, પૂર્ણાવર્તન ના કરવાનું, પણ નીકળી જવાનું એને આગળ. પછી ભૂલને માથે પકડી લેવાનું. એમ કે ઓલો રૂનો ટોપલો છે, પેલું એમ કહે ને મુસીબતથી રૂનો ટોપલો છે, સાઈડ પર કરી દેવાનું. આપણે આપણા કામમાં આગળ નીકળી જવાનું. મિત્રો, ઘણી બધી ભૂલો કરી છે. એ કદાચ એટલી હિંમત તો છે કે એમને સ્વીકાર્યું કે ઘણી બધી ભૂલો કરી છે, પણ એક શીખવા એ મળે છે કે ભૂલોમાંથી નવું શીખ્યા અને ભૂલોને ફરી પાછી ના થાય. ભૂલ કરવાની ભૂલ ના કરી. મેં ઇન્ટરવ્યુ કરવામાં કદાચ ભૂલ કરી હશે, એ મારો દોષ હશે, પણ એમની કહાની તો ખૂબ પ્રેરણાદાયી છે. મેં કોઈ સવાલ ના કર્યો હોય ને કશું રહી જતું એવું લાગે છે? ના ના, મારી જીવનની લગભગ તમે વસ્તુ આવરી લીધી છે. અને સંઘર્ષમાં હું તો સમાજને, મારા યુવાનોને એ જ કહેવા માંગુ, જો સંઘર્ષ કરશો ને એક મનથી નહીં હારો તમે કોઈ દિવસ. તમે ગરીબ નથી પેદા થયા. તમે એમ કહો ને હું ગરીબના ઘરે, હું નથી માનતો. તમારા મનથી તમે ગરીબ છો, બાકી તમે ધારો તો ગમે તે કરી શકો છો. અને તમે ધારો એટલે કુદરત તમને સહકાર આપવા ઊભો ને ઊભો જ હોય. હું તમને એક સામાન્ય વાત કરું, સમાજને ઋણી ક્યાં રહેવું જોઈએ કે તમે આજે આપણા ભાઈ પાસેથી તેમ 50,000 રૂપિયા કે લાખ રૂપિયા ઉછીના લો છો, તો એ પાછા આપવા પડે કે નથી આપવા પડતા? ટાઈમે ના આપો તો એ ઘરે ઝઘડો કરી જાય. તો આપણો સમાજ કે આપણને જે પણ સેવા કરતી વ્યક્તિઓ, જે સામાજિક પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓ, એનું ઋણ કેમ અદા નથી કરતા? આપણે નથી કરતા. આપણે એટલા સ્વાર્થી ના બનો. જો આપણો ભાઈ આપણને નથી છોડતો તો સમાજ તમારા માટે કરે છે, સમાજ માટે કરે છે, તો તમારે કંઈક એ સંસ્થા માટે કે જે વ્યક્તિઓએ તમને મદદ કરી રૂપી, એનો ઋણ કોઈ દિવસ ભૂલો નહીં. અને સખત પરિશ્રમ કરો. હું આજે સવારે 5:30 વાગે, મારી પાસે જરૂર નથી, હું 8 વાગે ઉઠું તો ચાલે. 5:30 વાગે ઉઠીને મારું રૂટીન પ્રક્રિયા ચાલુ કરી દઉં છું. સાંજે 10 વાગે 8 વાગ્યા સુધી ઓફિસ પર હોય, 10 સાડા 10 વાગે ઓફિસે આવી જાઉં. એટલે યુવાનો, માવતર તો આપણું છે જ, માવતરને તો કોઈ દિવસ ભૂલવાનું જ નહીં. સાથે સાથે સમાજને સાથે રાખો, કુટુંબને સાથે રાખો અને દેશને હંમેશા પહેલાં. હું મારા તમામ શ્લોકોમાં કે તમારો સુવિચાર એટલે દેશ પ્રથમ જ લખું છું. નીચે બી દેશનો તમે ઝંડો જોયો છે. અને સારી વ્યક્તિઓ છે. આજે તમે અહીંયા આવ્યા છો તો તમારામાંથી અમે કંઈક પ્રેરણા લઈશું. પણ બીજી બી મને ઘણી બધી તમારામાંથી પ્રેરણા મળી છે. મને ખાતરી છે કે આપણે ઇન્ટરવ્યૂનો મારો મૂળ હેતુ હંમેશા એવો રહ્યો છે વર્ષોથી કે હું કોઈનો ઇન્ટરવ્યૂ કરું ને તો એને હીરો બનાવો. અને હીરો બનાવવા પાછળનો મારો ઈરાદો માત્ર એટલો છે કે એમાંથી જોનારને જો કશું કંઈક મળે અને પોતાના જીવનમાં એ હીરાની જેમ જોઈએ માણસ આગળ જઈને ચમકે, તો ક્યાંક આપણને એનું પુણ્ય મળવાનું છે. 100% એવું કામ કરી રહ્યો છું. રડાવ્યા છે એના માટે સોરી. ના ના, રડો તો એ લાગણીસભર વ્યક્તિ છું. મારામાં લાગણી કૂટીને ભરેલી છે. એટલે હું જે ભૂલ કરું છું એ લાગણીની લીધે કરું છું, હું એવું માનું છું. પણ મજા આવી. હું એમને ભૂલવાનો નથી. આ ઇન્ટરવ્યૂ ક્યારેય નહીં ભૂલું. અને વિજયભાઈને એમની પ્રવૃત્તિમાં મારી અને આપણી યુટ્યુબ ચેનલની જ્યાં પણ જરૂર હશે ત્યારે વારંવાર વિજયભાઈને મળતો રહીશ. ચોક્કસ. અને તમે કહો ત્યારે આવીશ, તમે કહો ત્યારે આવીશ. તો મિત્રો, આ ઇન્ટરવ્યૂ જો તમને પસંદ આવ્યો હતો, મારા વિશે વાત જ નથી કરતો, પણ વિજયભાઈની કહાની જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરશો. કોમેન્ટમાં ખાસ લખજો કે તમને શું ગમ્યું, તમે શું શીખ્યા. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફેસબુક પેજમાં જોતા હોય અને મને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો મને ફોલો કરશો. આવા જ કોઈ વ્યક્તિ સાથે મળીશ.